તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે લઈને આવ્યા છીએ લેક્ચર નંબર 7. તો બેટા આપણે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન વાળી વાત એ લેક્ચર નંબર 6 માં કરી, જેમાં કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનના આપણે કેસીસ કરાવ્યા, એના પીવાયક્યુઝ કરાયા જી અને નીટના. હવે એને આપણે થોડું કન્ટિન્યુઅસ કરશું, એમાં રિંગ અને સ્ફિયર વાળા કેસીસ લઈ લઈશું અને એની પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલનું જે રિલેશન હતું, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલનું જે રિલેશન હતું એ વાળા આપણે થોડા ક્વેશ્ચન્સ કરશું, એટલે તમને આઈડિયા આવશે કે સર કઈ રીતે આને સોલ્વ થાય, બરાબર. અને એના પીવાયક્યુઝ બધું જ આપણે કરાવી દઈશું. બેટા 6 લેક્ચર આવી ગયા છે, રોજના રોજ રેગ્યુલર લેક્ચર્સ મુકાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓની ડિમાન્ડ એવી હતી કે સર મોટા ભાગનો કન્ટેન્ટ તમે લખીને કરાવો, તો મોટા ભાગનો કન્ટેન્ટ લખીને કરાવવાનો બી સ્ટાર્ટ કર્યો છે. જે બી તમે આગળના લેક્ચર દેખ્યા એમાં મોટા ભાગનો કન્ટેન્ટ મેં જાતે દોરી જાતે લખીને સ્ટાર્ટ કર્યો છે. લેક્ચરોનો ધીરે ધીરે ટાઈમિંગ બી વધી રહ્યો છે. પહેલા 1 કલાકનું કે 50 મિનિટનું લેક્ચર આવતું, એની જગ્યાએ હવે 1.25 કલાકનું 1.5 કલાકનું લેક્ચર આવી રહ્યું છે. આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે સિલેબસ ધીરે ધીરે આરામથી બહુ વ્યવસ્થિત રીતે, બરાબર, સિલેબસ પૂરો કરવો. બેટા 4 મહિનામાં સિલેબસ પૂરો થઈ જાય કરવો હોય તો 4 મહિના લાગે સિલેબસ પૂરો કરતા, કે 3 મહિનામાં પૂરો કરવો તો થઈ જાય, ટીચર ઉપર ડિપેન્ડ કરે. બટ આપણે એવું નહીં કરવાનું, ધીરે ધીરે એકદમ ડિટેલમાં વ્યવસ્થિત સિલેબસ પૂરો થશે, બરાબર. ગિફ્ટ બધા વિદ્યાર્થી સુધી પહોંચી ગઈ છે, બરાબર. બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે, રિપ્લાય આવે છે, બધા વિદ્યાર્થી સુધી જેને ટેસ્ટમાં સારા માર્ક્સ હતા ગિફ્ટ પહોંચી ગઈ છે. આપણે લોકો જે વાત કરી હતી લેક્ચર 3 અને 4 માં, પછી શોર્ટ નોટ્સ વાળી, બરાબર, શોર્ટ નોટ્સ વાળી મેં તમને વાત કરી હતી કે ચેપ્ટર 1 ની શોર્ટ નોટ્સ તમારે મૂકવાની છે, તો વિદ્યાર્થીઓ મૂકી રહ્યા છે. એમાંથી જેની શોર્ટ નોટ સિલેક્ટ થશે એ વિદ્યાર્થીને સારું મજાનું સરસ મજાનું ગિફ્ટ આપવામાં આવશે, બરાબર. બેટા ગુજરાતમાં અલગ અલગ લોકેશન પર ગિફ્ટ મોકલાયા, તો અમુક લોકોને 2 દિવસે મળ્યા, 3 દિવસે મળ્યા, કોઈને 4 દિવસે મળ્યા, બરાબર. તો લોકેશન વાઇઝ થોડો ટાઈમિંગ લાગતો હોય છે ડિલિવરીની અંદર, બરાબર. તો આપણે લગભગ 8 કે 9 ગિફ્ટ મોકલાઈ હતી, બધા વિદ્યાર્થીઓ સુધી ગિફ્ટ પહોંચી ગઈ છે, બરાબર. હજી તમને એવું લાગે કે ગિફ્ટ નથી આવી તો તમે અમને મેસેજ કરી શકો છો, બરાબર. બીજી વસ્તુ એ કે દેખો ધીરે ધીરે હરેક સિસ્ટમ અમે અપગ્રેડ કરી રહ્યા છીએ, ધીરે હરેક વસ્તુને અમે રેગ્યુલર બેઝિસ ઉપર કામ કરી રહ્યા છીએ. જેમ કે આપણે ટેસ્ટ રેગ્યુલર બેઝિસ ઉપર લેવાઈ રહ્યા છે, રેગ્યુલર ટેસ્ટ થઈ રહ્યા છે, બરાબર. એક બે વિદ્યાર્થીનો મેસેજ હતો લીડર બોર્ડ, તો લીડર બોર્ડ આવી જશે, મેડમ ગ્રુપમાં મૂકી દેશે તમે નીટ જેઈનું લીડર બોર્ડ, એ બી તમને આવી જશે. અને રેગ્યુલર ફરી પાછા ચેપ્ટર 2 ના ટેસ્ટ ચાલુ થઈ જશે, બરાબર. એમાં એ જ સિસ્ટમ છે કે જે એના આ મંથલી 4 ટેસ્ટ લેવાય, એ 4 ટેસ્ટમાં જે વિદ્યાર્થીઓ એવરેજ ટોપ માર્ક્સ લાવે છે, 4 ટેસ્ટ તમારે અટેન્ડ કરવાના, એમાં એવરેજ ટોપ માર્ક્સ જે વિદ્યાર્થીઓને આવશે ટેસ્ટની ટાઈમ લિમિટને આધારિત, બરાબર. હવે તમને ટેસ્ટની ટાઈમ લિમિટ મળે છે કે જે 10 કલાક 12 કલાક 15 કલાક જે ટાઈમ લિમિટ મળતી હોય, એ ટાઈમ લિમિટને આધારિત તમે જો એ ટેસ્ટમાં માર્ક્સ લાવશો કે રેગ્યુલર લેક્ચર જોઈ અને ટેસ્ટમાં તમે માર્ક્સ લાવશો, તો તમને એ 4 ટેસ્ટના એવરેજ જ્યારે મળશે ત્યારે એક સારી એવી ગિફ્ટ તમને પહોંચાડવામાં આવશે, બરાબર. એ આપણો રેગ્યુલર સિલસિલો ચાલુ છે. સેકન્ડ વસ્તુ એ, બીજી વસ્તુ એ, બરાબર, કે ઘણા બધા વિદ્યાર્થીઓ લેક્ચર જોયા વગર ટેસ્ટ આપે છે, બરાબર, જેથી જેવું જોઈએ એવા માર્ક્સ ઇમ્પ્રૂવ થતા નથી, બરાબર. તો તમારે જો જોઈએ એવા માર્ક્સ ઇમ્પ્રૂવ થાય એની માટે થોડું ફોકસ કરવું પડશે. બીજી વસ્તુ એ કે જે આ વખતે જે ટેસ્ટો જે બી લેવાયા હતા ચેપ્ટર નંબર 1 ના, એમાં મહત્વનો ટેસ્ટ હતો છેલ્લે જેઈ નીટનો ટેસ્ટ, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ અટેમ્પ્ટ કર્યો, ઘણા બધા વિદ્યાર્થીઓને મજા આવી. અને બેટા તમે આ વખતેનું જોઈ શકો છો કે નીટનું રિઝલ્ટ આવ્યું, નીટનું પરિણામ આવ્યું, તો નીટના પરિણામમાં તમે જોયું કે આટલું ભારું પેપર હતું છતાં બી 700 ઉપર માર્ક્સ લાવવાળા વિદ્યાર્થીઓ છે, છતાં બી 650 ઉપર માર્ક્સ લાવવાળા વિદ્યાર્થીઓ છે. એનો મતલબ કે લેવલ વિદ્યાર્થીઓનું વધી રહ્યું છે. તો આપણે વિચારવાનું રહે કે આપણે એ લેવલના દ્રષ્ટિકોણથી ક્યાં છીએ, બરાબર. ફિઝિક્સનું આટલું ટફ પેપર હતું છતાં બી 715 લાવવા વિદ્યાર્થીઓ છે નીટમાં, 700+ લાવવાળા વિદ્યાર્થીઓ છે, 600+ લાવવાળા વિદ્યાર્થીઓ છે, 650+ લાવવાળા વિદ્યાર્થીઓ છે. એનો મતલબ બેટા કે ફિઝિક્સનું લેવલ એ લેવલથી તો આપણે વધારવું પડશે, એ લેવલથી આપણે ફિઝિક્સને કરવું પડશે કે હવે આટલું ભારું પેપર આવી જાય તો બી આપણે આ કોમ્પિટિશનમાં ટકી રહીએ, બરાબર. ક્યાંક એવું ના થઈ જાય કે આપણે ખાલી ફિઝિક્સના કારણે કોમ્પિટિશનમાંથી બહાર નીકળી છીએ. તો લેક્ચર 7 ની બેટા ચર્ચા કરી નીટ જેઈ અને બોર્ડ લેવલનું, જેમાં બોર્ડ અને ગુજસેટના જે એમસીક્યુઝ હોય છે એ મોટા ભાગે હું તમને હોમવર્કમાં આપું છું, કેમ કે નીટ જેઈ ના કરાવીએ એટલે એકદમ સિમ્પલ થઈ જાય છે, બરાબર.
હવે બધા વાત કરીએ मोटिवेशन की बात करिए तो जो चाहिए उसके लिए मेहनत करो. अब बचपन की तरह चीजों को रोक कर नहीं मिलती. अब बचपन की तरह चीजें रोक कर नहीं मिलती. नानपणમાં હતા રોતા હું તો પપ્પા લઈ આલતા ગિફ્ટ, લે બેટા. પણ હવે દરેક વસ્તુ રોઈને નહીં મળે, રોવાથી કોઈ વસ્તુ નહીં મળે. બરાબર, હવે એના માટે દોડવું પડશે, મહેનત કરવી પડશે. તમે રોશો બેઠા બેઠા મારો તો સિલેબસ બાકી છે સર, 2 ચેપ્ટરનું બેકલોગ છે, તો નહીં મળે. એની માટે તમારે કામ કરવું પડશે, ઘસાવવું પડશે, દોડવું પડશે. બરાબર. શનિ રવિ બહુ મહત્વપૂર્ણ હોય છે, શનિ રવિ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. રેગ્યુલર શેડ્યુલ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમુક વિદ્યાર્થીઓ મને મેસેજ કરે છે કે સર અમારો શેડ્યુલ આ રીતનો છે સ્કૂલનો, તો એની સિવાય કઈ રીતે વાંચવું એનો મને થોડો શેડ્યુલ તમે આપી શકો. બરાબર, તો અમે લોકો આપીએ છીએ. તો તમને એવું લાગતું હોય કે તમારો શેડ્યુલ મેન્ટેન નહીં થઈ રહ્યો, એવું લાગે તમને કે રોજના જે લેક્ચરો જોવાઈ રહ્યા છે જોઈ નહીં શકતા, અથવા શનિ રવિનો કેવી રીતના ટાઈમ સ્પેન્ડ કરો, મેક્સિમમ ટાઈમ એનો ઉપયોગ કઈ રીતે કરો, એવું લાગતું હોય તમને કે નહીં થઈ શકતું, તમે મને મેસેજ કરી શકો છો. તો અમે તમને એક શેડ્યુલ બનાવીને બી મોકલશું તમારા ટાઈમ મુજબ. બરાબર, તમારો જે ટાઈમ છે એ મુજબ તમને એક શેડ્યુલ મોકલશું. બરાબર, તમને એવું લાગતું હોય તો તો બેટા આપણે શરૂઆત કરી હવે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ અ યુનિફોર્મલી ચાર્જડ રિંગ. તો બેટા રિંગ વાળો કોન્સેપ્ટ મેં તમને પહેલા કીધું કે ગુજરાતી મીડિયમના ઇતિહાસમાં પહેલી વાર ડિટેલમાં લગભગ 30 કલાકથી વધારેનું ચેપ્ટર 1 બની ગયું છે. બરાબર, ચેપ્ટર 2 બી એ જ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. અને આ વખતે ફિઝિક્સ એવો ઇતિહાસ રચશે, ધ મૂન ફિઝિક્સ એવો ઇતિહાસ રચશે કે આટલો બધો કન્ટેન્ટ એકદમ ફ્રીમાં છોકરાઓના સુધી પહોંચવાનો છે. પ્લસ ડીપીપીસ પહોંચી રહી છે. બરાબર, ગ્રુપમાં ચેપ્ટર 2 ની ડીપીપીસ આવી ગઈ હશે. બરાબર, જોઈ લેજો, લગભગ 110 જેવા પ્રશ્નો જ ડીપીપીમાં મૂક્યા છે વિથ સોલ્યુશન. ડીપીપી બી તમારી જોડે આવી ગઈ છે, ડીપીપી સોલ્વ કરવાનું ચાલુ કરી દેજો. એના સિવાય ઘણા વિદ્યાર્થીઓ કહે છે સર પીપીટી મોકલો, પણ પીપીટી મોકલવાનું રીઝન એ હોય છે કે ઘણીવાર અમુક લેક્ચરની પીપીટી નથી મોકલતું. એનું કારણ તમને કહું કે તમે લોકો શું કરો છો કે લેક્ચર જોયા વગર સીધી પીપીટીમાંથી નોટ્સ બનાવી દો છો. બેટા એક વસ્તુ સમજો કે આપણને એવું લાગે કે આપણે ટાઈમ સેવ કરીએ, પણ એ ટાઈમ સેવ નથી, એ ટાઈમ તમે બરબાદ કરી રહ્યા છો. તમારે લેક્ચર જોઈ અને પછી જેને નોટ્સ બનાવશો તમને મજા આવશે. તમારે જોવું પડે લેક્ચર, ભલે તમને આવડતું હોય એને 1.25x માં જુઓ, પણ તમે થોડું જુઓ તો શું થશે કે તમારો કન્ટેન્ટ રિવાઇઝ થશે. જેટલું રિવિઝન વધારે હશે, જેટલો કન્ટેન્ટ વધારે રિવાઇઝ થશે, જેટલા પીવાયક્યુઝ તમારી સામેથી હું કરાઈશ, તમારી આંખો આગળથી નીકળશે, એટલું તમને વધારે યાદ રહેશે, તમારા માર્ક્સ એટલા વધારે અપ જશે. એટલી વસ્તુનું થોડું ફોકસ રાખવું, ધ્યાન રાખવું. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ચાર્જ રિંગ. બેટા અહીંયા હું ચેપ્ટર 1 ને ચેપ્ટર 2 સાથે કમ્પેરિઝન કરીશ. હવે હું ડેરિવેશન નથી કરાવવાનો. બરાબર, ચેપ્ટર 1 ને હું ચેપ્ટર 2 સાથે કમ્પેર કરીશ, વાતને સમજજો. તો બરાબર, ચેપ્ટર 1 ની અંદર જ્યારે આપણે રિંગ દોડતા હતા, યાદ કરીએ કે ચેપ્ટર 1 ની અંદર આપણે જ્યારે રિંગ દોડતા હતા ત્યારે રિંગમાં અહીંયા રેડિયસ લેતા હતા r, અહીંયાથી x અંતરે કોઈ p બિંદુ ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાની હતી. યાદ કરીએ, અહીંયા જે રિંગ હતી ભાઈ યુનિફોર્મલી ચાર્જ રિંગ હતી. રિંગ ઉપર બધે જ આવી રીતના પોઝિટિવ ચાર્જ ફેલાયેલો હતો. યાદ કરીએ, આ રિંગ ઉપર ટોટલ ચાર્જ કેટલો હતો ભાઈ? q હતો. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી થશે બેબુ? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ થશે બાબા, સમજજે બાબા, ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી થશે? તો બાબા ઇલેક્ટ્રિક ફિલ્ડ થશે kqx r² પ્લસ x² રેઝ ટુ 3/2. આ હતું ચેપ્ટર 1 ની અંદર, ખાલી યાદ કરાવીએ. બરાબર, આ ચેપ્ટર 1 ની અંદર હતું. હવે આપણે એવું કહેતા હતા કે ભાઈ સેન્ટર ઉપર ઇલેક્ટ્રિક કેવી હશે? તો સર અહીંયા સેન્ટર ઉપર ઇલેક્ટ્રિક કેવી થતી હતી? 0 થતી હતી. એવી વાત આપણે ક્યાંક ને ક્યાંક કરી હતી. સેન્ટર ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ મને 0 મળતી હતી, એટલે કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી મળતી હતી બેટા? તો મને મિનિમમ મળતી હતી. હવે મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે શોધવી હોય, બરાબર, તો કેટલે મળતી હતી? તો મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ x ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ r/√2 ઉપર મને મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળતી હતી. આપણે આ વસ્તુ ભણ્યા. તો આ વસ્તુ આપણે ચેપ્ટર 2 માં ભણી ગયા છે. એ મિનિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હતી સેન્ટર પર, મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યારે x ની વેલ્યુ પ્લસ ઓર માઇનસ r/√2 થાય ત્યારે મળે. ઇલેક્ટ્રિક ફિલ્ડનું જનરલ સૂત્ર હતું kqx r² x⁻³ 3/2.
હવે ચેપ્ટર 2 ની વાત કરીએ. ચેપ્ટર 2 માં આપણે હરેક જગ્યાએ V શોધવાનો છે, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ શોધવાનું છે. તો આપણે અહીંયા બી રિંગ લઈ લઉં છું સરસ મજાની, બરાબર. સમજો વાત. અમારા કોલેજનો એક ભાઈબંધ, બરાબર, બેગની અંદર 3-4 રિંગ લઈને ફરે, રિંગ જોડે જ રાખે. જે દિવસે એવું લાગે એ દિવસે રિંગ પહેરાઈ દે, બરાબર. 1 રિંગ પહેરાય, 2 રિંગ પહેરાય, 3 રિંગ પહેરાય. પછી એક દિવસ એના ઘરે ખબર પડી, એના પપ્પા એને રિંગ પહેરાય. ખબર પડી, બરાબર. પેલું સોંગ હતું ને, થપ્પડ મારુંગી તુજે થપ્પડ મારુંગી. ઘણી વખત તમને થપ્પડ મારુંગી વાળો સોંગ યાદ આવ્યું. ચલો, આપણે અહીંયા આર છે, અહીંયાથી એક્સ ડિસ્ટન્સ છે, અહીંયા પી પોઈન્ટ ઉપર તમારે વી શોધવાનો છે ભાઈ. તો વી ની વેલ્યુ સર કેટલી મળશે? સર મને ખબર છે વી ની વેલ્યુ કેટલી મળશે. તમારે યાદ રાખવાની કે વીપી ઇઝ ઇક્વલ્સ ટુ બેટા કે ક્યુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આ ચીજ તમારે યાદ રાખવાની. અહીંયા સુધી સાહેબ મને ખબર પડી, મને આઈડિયા આવી, બરાબર. હવે બેટા વી મેક્સિમમ ક્યાં મળશે? તો વી મેક્સિમમ ક્યાં મળશે બેટા? સમજો, વી મેક્સિમમ ક્યારે મળશે? તો અહીંયા વી મેક્સિમમ સેન્ટર પર મળશે. અહીંયા સેન્ટરમાં 0 નહીં થાય. વી મેક્સિમમ સેન્ટરમાં મળશે. તો સેન્ટરમાં ક્યારે મળશે? કે જ્યારે સેન્ટરમાં જઈએ તો સેન્ટરમાં x બરાબર શું લઈ લેવું પડે? 0 લઈ લેવું પડે. સેન્ટરની અંદર x ની વેલ્યુ થાય જ નહીં. જ્યારે સેન્ટરમાં જઈએ ત્યારે x 0 લઈએ તો અંડર રૂટ થી રૂટ જાય, તો સેન્ટરમાં એની કિંમત કેટલી મળે ભાઈ? k/r જેટલી. તો અહીંયા સેન્ટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 મળતી હતી, એટલે કે મિનિમમ મળતી હતી. અહીંયા સેન્ટરમાં વી મેક્સિમમ મળશે. ઊંધું થઈ ગયું બંને, બરાબર. સૂત્રો બી બંનેના અલગ અલગ છે, ગોખવાના નથી. હવે બેટા આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 માં બંનેમાં આપણે ગ્રાફ દોરતા હતા. કંઈક યાદ આવ્યું? બંનેમાં આપણે કંઈક ગ્રાફ દોરતા હતા. શું ગ્રાફ હતો? બંનેમાં આપણે કંઈક ને કંઈક ગ્રાફ દોરતા હતા. તો ગ્રાફ શું હતો એની વાત કરીએ, જો સમજો વાત. તો ચેપ્ટર 1 ની અંદર આપણે જે ગ્રાફ દોરતા હતા ભાઈ, સમજે, ચેપ્ટર 1 ની આપણે અંદર જે ગ્રાફ દોરતા હતા એ ગ્રાફ સર આ રીતે દોરતા હતા. યાદ કરીએ કે ભાઈ E થી R નો ગ્રાફ. તો ભાઈ ચેપ્ટર 1 ની અંદર E થી જે R નો ગ્રાફ હતો એ આવો હતો કે ભાઈ સેન્ટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ જતી હતી, 0 થઈ જતી હતી. અહીંયા અહીંયા R બાય √2a અને અહીંયા -R/√2 કેવી થઈ જતી હતી? મેક્સિમમ થઈ જતી હતી, બરાબર. આર નો ગ્રાફ આપણે x લીધો છે ને ભાઈ, તો x નો ગ્રાફ દોરો. x છે, ઘણા લોકો આ લે, આપણે x લીધો છે. તો આપણે આવી રીતે દોરતા કે સેન્ટર અહીંયા મેક્સિમમ થાય, પછી અહીંયા ઘટાડો થાય. અહીંયા સેન્ટર થી અહીંયા મેક્સિમમ થાય, પછી અહીંયા ઘટાડો થાય. તો આ રીતનો કંઈક E થી x નો ગ્રાફ હતો. આપણે ચેપ્ટર 2 ની વાત કરીએ, સમજવા. તો ચેપ્ટર 2 માં ગ્રાફ કઈ રીતે આવશે? તો ચેપ્ટર 2 ની અંદર તારે v થી r નો ગ્રાફ, v થી x નો ગ્રાફ દોરવાનો છે. એમાં તને ખબર છે કે સેન્ટરની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી છે? મહત્તમ છે, બરાબર. તને ખબર છે કે સેન્ટરની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી છે? મહત્તમ. એક મિનિટ બેટા, પાણી પી લું. હા બેટા, સોરી, જો સમજ વાત ને. હા, તને વાત કરી બેટા. તો આમાં કેવું હતું કે આમાં સેન્ટરમાં મેક્સિમમ મળતું હતું. વાત સમજે, સેન્ટરમાં મેક્સિમમ હતું. જેમ જેમ દૂર જઈએ એમ b ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r ડિક્રીઝ થતું જશે. તો આનું કંઈક આ રીતે આવશે, આનું કાંઈક આ રીતે આવશે. સમજે વાત ને. એ આમ ક્યાંક આનું ગ્રાફ આવશે, બરાબર. તો બે ગ્રાફ તારે યાદ રાખવાના છે, સરસ મજાના. તો ચેપ્ટર 1 અને 2 ની સર આઈડિયા આવી ગઈ. હવે એના બેઝ ઉપર એક ક્વેશ્ચન પૂછાયો છે બેટા, જેઈઈ મેન 2021 ની અંદર. સમજવા જેવો ક્વેશ્ચન છે. એક જ ક્વેશ્ચન ગણાવું છું, આનાથી બીજા 10 ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. સમજજે કે એ ત્રિજ્યા ધરાવતી બે પાતળી કોએક્સિયલ રિંગો જેના પર અનુક્રમે પ્લસ q અને -q વિદ્યુત ભાર છે તે s અંતરે રહેલી છે. તો આ બે રિંગોના કેન્દ્રો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? ઓકે, તને બે રિંગો આપેલી છે, વાત સમજ. ઝૂમ એન્ડ ઝૂમ, બે રિંગો આપેલી છે, બરાબર. બે રિંગો
કેવી છે? કોએક્સિયલ, એક જ એક્સિસ પર બે રિંગો પડે છે. એક અહીંયા છે પ્લસ ક્યુ, બરાબર દીકરા, એક છે દીકરા માઇનસ ક્યુ, જી મારા દીકરા, એ એસ અંતરે રહેલી છે. ઓકે, તો એમને મને શું કીધું છે? આ બે રિંગોના કેન્દ્રો વચ્ચે, તો એક રિંગનું કેન્દ્ર આર્યું છે જેને આપણે એ નામ આપી દઈએ, એક રિંગનું કેન્દ્ર આર્યું છે જેને આપણે બી નામ આપી દઈએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અમારે એક સાહેબ આવી બોલતા વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન બહુ ભાર દે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? એ પરની વાત કરીએ તો તું એક વાતને સમજ, થોડી બાત કો સમજના કે એ ઉપર પહેલા તો આ પહેલી રિંગ છે, આ જે પહેલી રિંગ છે એ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું લગાવશે? બરાબર, ત્રિજ્યા આપેલી છે એની એ, બરાબર, ત્રિજ્યા એની આપેલી છે. બધા એ રિંગ છે, આ પહેલી રિંગ છે, એ કેન્દ્ર પર, એ પહેલી રિંગ માટે કેન્દ્ર થઈ ગયું, આ પહેલી રિંગ માટે એ તો કેન્દ્ર થઈ ગયું ભાઈ. તો પહેલી રિંગ માટે એ કેન્દ્ર છે, પહેલી રિંગ માટે એ કેન્દ્ર છે, તો પહેલી રિંગ માટે સમજજો વાત, મજા આવશે. અહીંયા ધ્યાન આપ, પહેલી રિંગ માટે ભાઈ, અહીંયા ધ્યાન આપને ભાઈ, આજુબાજુ ધ્યાનની નોટ્સ છોડ ને અત્યારે અહીંયા ધ્યાન આપ, લખવાનું પછી કર. પહેલી રિંગ માટે, પહેલી રિંગ માટે એ તો એના કેન્દ્રમાં છે, તો પહેલી રિંગ માટે શું થશે બેટા? તો પહેલી રિંગ માટે કેટલું થશે? બરાબર, આપણે અત્યારે એની વાત કરીએ, એ માટે શોધીએ છીએ. તો પહેલી રિંગ માટે કેટલું થશે? તો સાહેબ પહેલી રિંગ માટે થશે કે ક્યુ બાય એ. હમણાં તો તને શીખવાડી, બરાબર, કે સેન્ટરમાં આવે તો કેટલું થઈ જાય? કે ક્યુ બાય આર થઈ. ઓકે, સમજ. હવે બીજી રિંગ માટે આ એ કયો પડ્યો છે? બરાબર, હવે હું તને સમજાવું, તને મજા આવશે જો વાતને સમજજે. બરાબર, અહીંયા વિઝ્યુલાઇઝેશન નહીં થતું હોય કે બેટા બીજી રિંગ માટે આ બીજી રિંગ માટે એ ક્યાં પડ્યો છે? તો બીજી રિંગ માટે એ એસ અંતરે છે. તો બીજી રિંગ માટે વેલ્યુ કેટલી આવશે? બોલો, બીજી રિંગ માટે વેલ્યુ કેટલી આવશે? તો સર બીજી રિંગ માટે વેલ્યુ આવશે V2 ઇઝ ઇક્વલ્સ ટુ K માઇનસ Q અંડર રૂટ S સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. ખબર પડી? બે સૂત્ર હતા, ના મજા આવી. બે સૂત્ર શીખવાડે કે એક x અંતરે હોય તો કેટલું આવે? KQ અંડર રૂટ R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર. એક તો મજા આવી ગઈ. બીજું સૂત્ર શું હતું કે સેન્ટરમાં આવે તો KQ બાય R. ઓકે, તો હું એ જ કહું છું કે પહેલી રિંગ માટે સેન્ટરમાં હતું KQ બાય A, બીજી રિંગ માટે આ એ કયો પડ્યો છે? પેલી આ રિંગને જોવાની જ નહીં, આ રિંગ જે હતી એને ધ્યાનમાં એટલે મેં જવા દીધી. તારે ધ્યાન શું રાખવાનું છે? એ બિંદુ, અર્જુનનું ધ્યાન એ માછલીની આંખ પર હોવું જોઈએ. બરાબર, તો બીજી રિંગ માટે એ ક્યાં પડ્યો છે? તો S અંતરે પડ્યો છે. તો બીજી રિંગ માટે કેટલું લખાશે? K માઇનસ Q અંડર રૂટ S સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. બરાબર, વાતને સમજજે, વાતને અહીંયા સુધી. તો બીજી રિંગ માટે બેટલા કેટલું થશે? કે KQ અંડર રૂટ S સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. तो बेटा VA ની वैल्यू कितनी आएगी? तो VA इज इक्वल्स टू V1 प्लस V2, लेकिन यहां पे आएगा माइनस. बेटा माइनस क्यों आएगा? क्योंकि यहां पे माइनस था. ठीक है, तो आएगा KQ बाय A सर जी सर जी. यहां पे आएगा माइनस KQ बाय S स्क्वेर प्लस A स्क्वेर. तो मैंने VA મળેगी, VA ની વેલ્યુ મળી. શોધવાની છે VB ની વેલ્યુ. વાત તે સમજ છે, બરાબર? એ ની વાત પૂરી થઈ ગઈ. બી ની વાત અમે સમજીએ. તો બી માટે આ જે માઇનસ ક્યુ છે ભાઈ, આ વાળી રિંગ છે માઇનસ ક્યુ વાળી, એના માટે તો બી કેવો છે? સેન્ટરમાં છે. તો V2 બીજી રિંગ માટે, બીજી બી રિંગ માટે પહેલા તો બીજી રિંગ માટે પહેલા શું બનાવશે? V2. તો V2 બનાવશે K માઇનસ ક્યુ બાય એ, કે બીજી રિંગ માટે માઇનસ ક્યુ, તો એનાથી એ અંતરે સેન્ટર છે બી. બી બીજી રિંગ માટે તો સેન્ટર પર પડ્યો છે, બી બીજી રિંગ માટે તો સેન્ટર પર પડ્યો છે, બી બીજી રિંગ માટે તો સેન્ટર પર પડ્યો છે. પણ બીજી રિંગ માટે બી સેન્ટર પર પડ્યો છે, પણ પહેલી રિંગ માટે બી એસ અંતરે પડ્યો છે. સમજ પડી? कुछ ट्यूबलाइट हुई कि नहीं हुई?
સમજ આવી રહી છે કે નહીં આવી રહી? ખબર પડી રહી છે? ખબર પડી રહી છે તો વાલા મને તું જલ્દીથી જણાવજે. ખબર પડી સરજી કે બીજી રિંગ મેં માટે આની માટે આ બી એસ અંતરે પડ્યો છે. तो सर बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती कि बी वो पहली रिंग के लिए यहां से एस डिस्टेंस पर है तो पहली रिंग के लिए क्या आएगा कि के क्यू यहां से बी एस अंतर पर है. देखो बी पर पोटेंशियल ढूंढना है, बी पर पोटेंशियल शोधना है. तो बी पर पोटेंशियल सर शोधना है तो माइनस क्यू वाली के लिए बी सेंटर में है. जी सर जी હવે ખબર સમજ में आया, હવે સમજમાં પડી, હવે ખબર પડી. अब पहली रिंग માટે पहली रिंग के लिए एस अंतरे बी आवेला है. पहली रिंग के लिए एस अंतरे बी आवेला है. तो पहली रिंग के लिए जो एस अंतरे बी आवेला हो तो पहली रिंग के लिए कितना बनेगा कि अंडर रूट भाई आएगा, बनेगा एस स्क्वायर बाय ए स्क्वायर. अब समझ में आई बात. तो वीबी बराबर क्या आएगा सर जी? तो वीबी बराबर सर जी आएगा माइनस के क्यू ए V1 प्लस V2. अरे यार चल भाई V1 प्लस V2 कर दे. बेटा खबर पड़से V1 प्लस V2 करिए बी पॉइंट माटे. बी पॉइंट पर पोटेंशियल किलो मिले तो के क्यू अंडर रूट भाई छोटा हो जा तो के क्यू अंडर रूट के क्यू अंडर रूट एस स्क्वायर प्लस ए स्क्वायर माइनस के क्यू बाय ए. ओके सर ये बी भी मिल गया. બે ખેડા ખબર પડી, વી બી મળી ગયું. આ સમીકરણ 2 આપી દે. આ બંનેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો હતો કે વીએ માંથી વીબી બાદ જાય તો કેટલું થાય. ચલો તો આપણે વીએ માંથી વીબી ને માઇનસ કરીએ. બરાબર એક કામ કરીએ અને પાછળ લઈ લઈએ કે વીએ આપણે લખીએ. વીએ હતું આપણી પાસે કે ક્યુ એ માઇનસ કે ક્યુ અંડર રૂટ એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. વીબી હતું કે ક્યુ अंडर रूट एस स्क्वेर प्लस ए स्क्वेर माइनस के क्यू बाय ए. आ रीते હતું. જી સાહેબ ચલો હવે આપણે કરીએ પોટેન્શિયલ ડિફરન્સ બાય વીબી માઇનસ વીએ કરી. તો ભાઈ પહેલા લખીએ કે કે ક્યુ અંડર રૂટ એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ કે ક્યુ બાય એ માઇનસ હવે વીએ ની વેલ્યુ લખીએ કે કે ક્યુ બાય એ माइनस के क्यू अंडर रूट एस स्क्वेर प्लस ए स्क्वेर. चलो बेटा तो सॉल्व करिए. माइनस अंदर जैसे प्लस થઈ જશે કે क्यू एस स्क्वेर प्लस ए स्क्वेर माइनस के क्यू बाय ए આવડશે. माइनस अंदर जैसे माइनस के क्यू बाय माइनस माइनस प्लस के क्यू बाय एस स्क्वेर प्लस ए स्क्वेर. ઘણા વિદ્યાર્થીઓને શું થાય ખબર? અહીંયા માઇનસ પ્લસ ઉડીને છેલ્લે જીરો જવાબ આવી જાય પણ જીરો જવાબ નહીં આવે. ધ્યાન રાખજો. આમ ઘણા વિદ્યાર્થીઓને આવું થયેલું છે. બરાબર તો બેટા શું થશે? આ પ્લસ પ્લસ વાળા ભેગા કરી દઈએ ये और ये तो 2kq अंडर रूट एस स्क्वायर प्लस ए स्क्वायर. ये माइनस माइनस वाला भेगा कर दिए कि 2kq बाय ए. चलो कॉमन निकाल दिए 2kq कॉमन. ओके अंदर आएगा 1 अपॉन अंडर रूट एस स्क्वायर प्लस ए स्क्वायर माइनस ए. ये आंसर मिल रहा है कि नहीं मिल रहा? ओके बेटा आंसर કેટલો મળે છે? તો 1 અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 1 अपॉन ए. તો એક તો બે જવાબો છે સી અને ડી. કેમ આમ થાય છે? સી અને ડી બે જવાબો છે. પ્લસ વાળા તો વચ્ચે આવે નહીં. હવે તો વિચાર કે અહીંયા તો કે ની વેલ્યુ મૂકી દે. કે ની વેલ્યુ કેટલી આવશે? 4 પાઈ એપ્સિલોન નોટ ક્યુ 1 अपॉन एस स्क्वायर प्लस ए स्क्वायर अंडर रूट माइनस 1 अपॉन ए. 2 से 2 चला गया तो क्यू बाय 2 एप्सिलॉन नॉट ऑप्शन नंबर डी आ जाएगा. खबर पड़ी भाई? तो रिंग वाला दाखला आ रीते पूछी सके. बराबर. હવે બીજા એક્ઝામ્પલ માટે દાખલા આ રીતે બી આવી શકે. અમુક અમુક એક્સ્ટ્રા તને ખાલી કહું છું કે ક્વેશ્ચન્સ કઈ રીતે બની શકે.
તો ક્વેશ્ચન્સ આ રીતે બની શકે કે તને એક રિંગ આપી લે, બરાબર, તને એમ કહી દે કે રિંગથી x અંતરે અહીંયાથી r ડિસ્ટન્સ પર p પોઈન્ટે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો અને વિદ્યુત સ્થિતિમાન શોધો અને બંનેને સરખાવો, આવું કંઈક કહી દે, બરાબર, ગમે તે કહી દે, બરાબર, તને આઈડિયા આવી જોઈએ, તને સમજમાં વાત આવી જોઈએ, બરાબર. તો આ રીતના ક્વેશ્ચન્સ કહી દે. બીજા ક્વેશ્ચન્સ આ રીતે બનાવીએ કે ભાઈ કે એક રિંગ અહીંયા પડી છે જેની રેડિયસ r જેટલી છે, બીજી રિંગ અહીંયા પડી છે જેની રેડિયસ r/2 જેટલી છે, ફોર એક્ઝામ્પલ. તો અહીંયાથી p પોઈન્ટ ઉપર v ની વેલ્યુ શોધો અથવા ગુણોત્તર શોધો, એવું કે ગમે તે કહી શકીએ. તો આ ટાઈપના ક્વેશ્ચન્સ બની શકે છે. હવે વાત કરી ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ કન્ડક્ટિંગ સ્ફિયર, બરાબર, મેટલ સ્ફિયરની વાત કરીએ તો સમજો. આ કેસ આપણે ભણેલા છીએ. શું ચાલુ થઈ ગયું ભાઈ? બંધ કરો. ઓકે, હા, દેખાય નહીં ભાઈ કે વોઇસ ચાલુ છે કે બંધ? ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ નેટ પ્રોટેક્ટર આવે ને, એન્ટીવાયરસ ચાલુ થઈ ગયું લેપટોપમાં. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ કન્ડક્ટિંગ સ્ફિયર. દેખો બેટા, મેટલ સ્ફિયર. તો દેખો આ આપણે કેસ ભણ્યો તો, શેમાં ભણ્યો તો યાદ કરાવું? ગોસ લોના લેક્ચરમાં છેલ્લો ભાગ હતો. એટલે હું કહું છું ચેપ્ટર 1 આવડશે તો ચેપ્ટર 2 ઈઝી પડશે, મજા આવશે. ઈઝી તો છોડો, તમને ભણવાની મજા આવશે ચેપ્ટર 2, બરાબર. બેટા મેં તમને શું કીધું કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ કન્ડક્ટિંગ સ્ફિયર, મેટલ સ્ફિયર, બરાબર. મેટલ સ્ફિયર એટલે તો કે મેટલ સ્ફિયર એટલે હંમેશા બધો કેસ એનો છે સુવાહક માટે છે, બરાબર, કન્ડક્ટિંગ છે. તો એક તો તમને લખીને આપેલું કન્ડક્ટિંગ સ્ફિયર, કન્ડક્ટિંગ સ્ફિયરનો મતલબ સુવાહક ગોળો. એક તો તમને પ્રશ્નમાં સુવાહક ગોળો લખીને આપેલું હોય, બરાબર. પ્રશ્ન કઈ રીતે પૂછીએ કે દેખો આ બધા માટે સેમ કેસ, આ બધા માટે સેમ કેસ એ વખતે કરાયું તું, યાદ? એ વખતે કરાયું હતું. મેટલ સ્ફિયર, ધાતુનો ગોળો, આ બી સેમ વસ્તુ છે. કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર, બરાબર, નક્કર ધાતુનો ગોળો આવું લખીને આવે, નક્કર, અથવા તમને લખીને આપશે એ લોકો સખત ધાતુનો ગોળો લખીને આપશે. કન્ડક્ટિંગ હોલો સ્ફિયર, હોલો એટલે બેટા ખાલી, ખોખલો અથવા એને શેલ કહેવાય, બરાબર. તો તમને આવું લખીને આપશે કે કન્ડક્ટિંગ ખાલી, સુવાહક ખાલી ગોળો, સુવાહક શબ્દ વાપરશે. અહીંયા એક કેસ છે જે આપણે ખાલી યાદ રાખવાનો છે. કહેવાય ને કે બધા કાળા કબૂતરમાં એક ધોળું કબૂતર આવી ગયું, એ વાત થઈ ગઈ કે નોન કન્ડક્ટિંગ હોલો સ્ફિયર. બેટા નોન કન્ડક્ટિંગ છે, અવાહક છે, બટ કેવું છે? હોલો એટલે ખાલી ગોળો છે, અવાહક ખાલી ગોળો છે, અવાહક ખાલી ગોળો છે. દેખો બેટા શું કહેવા માંગે છે, વાતને હવે સમજ છે કે બધા કેસની અંદર, આ બધા કેસની અંદર ચાહે વી હોય ચાહે ઈ હોય, એની એક સિમિલર મેથડ અને એની એક સિમિલર વસ્તુઓ યાદ રાખો, બરાબર. આ બધા કેસ સેમ છે. હવે તમને બોર્ડ એક્ઝામની અંદર, ગુસેટની અંદર, નીટની અંદર કે ચાહે જેઈની અંદર, બરાબર, આમાંથી ગમે તે કેસ પૂછી શકે, ગમે તે કેસ આવી શકે. એવું જરૂરી ના સમજતા કે આમાંથી કોઈ કેસ નહીં આવે, આમાંથી ગમે તે કેસ આવી શકે, બરાબર. ચાહે બોર્ડ લઈ લો, જેઈ લઈ લો, નીટ લઈ લો, ગમે તે કેસ આની અંદર આવી શકે. આમાંથી તમને ગમે તે લખીને આપે, બધા માટે જવાબ સેમ રહેશે. વાતને સમજો, તમને ગમે તે લખીને આપે. હવે આપણે યાદ કરાવીએ સર કે તમે શું કહેવા માંગો છો, તમે યાદ કરાવો મને. તો ચેપ્ટર 1 ની અંદર આપણે આવું ભણ્યા હતા, થોડું યાદ કરાવીએ બેટા, યાદ કરાવીએ. તો ચેપ્ટર 1 ને તમને યાદ કરી સમજો. ચેપ્ટર 1 ની અંદર આપણે ભણ્યા હતા ગોસના નિયમ પરથી કે ભાઈ અહીંયા એક ગોળો લેવામાં આવે, યાદ કરાવીએ, બરાબર. તો આ ગોળાની અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર અને બહારના ભાગે વિદ્યુત ક્ષેત્ર કેટલું? મેં તમને એમ કીધું હતું કે સુવાહક ગોળો હોય તો હંમેશા વિદ્યુત ભાર એની આજુબાજુ ફેલાઈ જાય. સુવાહક ગોળો હોય તો આજુબાજુ ફેલાઈ જાય. અવાહક હોય અને ખાલી હોય તો આપણી પાસે ઓપ્શન જ નથી, આજુબાજુ જ મૂકવા પડશે બધા વિદ્યુત ભાર. સમજજે બેટા કે ભાઈ સુવાહક ગોળો હતો, બધા વિદ્યુત ભારો એની આજુબાજુ ફેલાઈ ગયા છે. વાતને સમજજે. આની ત્રિજ્યા છે R. આપણે ગોસના નિયમ પરથી સોલ્વ કરતા હતા. એકવાર બહાર દોરતા હતા, એકવાર આપણે અંદર દોરતા હતા, R ખબર છે, અને પછી સોલ્વ કરતા હતા. આની અંદર આપણે એમ શીખ્યા હતા કે આની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે સાહેબ? તો અંદર
ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે? 0 હશે. એની ઇનસાઇડ કોઈ બી જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે? 0 હશે. યાદ છે. એની આઉટસાઇડ સાઈડ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે? તો સાહેબ એની આઉટસાઇડ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ આ રીતે હશે, સમથિંગ E ઇઝ પ્રપોઝનલ ટુ, ત્યાં આપણે આર સ્ક્વેર લખ્યું હતું, અહીંયા આપણે આર લખીએ ખાલી સમજવા માટે, ઘટતી રહેતી હશે. બરાબર, આવું લખ્યું હતું. અને સરફેસ પર કેટલી હશે? તો સરફેસ પર હશે કે ક્યુ બાય આર સ્ક્વેર, મહત્તમ હશે, પછી ઘટશે. તો આમ આપણે ગ્રાફ બનાવ્યો તો તમને થોડું યાદ કરાવીએ. બોલો, ચેપ્ટર 1 યાદ કરાવીએ સાહેબ. શું ગ્રાફ બનાવ્યો? તો ગ્રાફને આપણે આનાથી દોરીએ. બરાબર, વિદ્યાર્થીઓનું કેવું હતું કે સાહેબ, વિદ્યાર્થીઓનું મને એવું કેવું હતું કે સાહેબ દરેક વસ્તુ તમે હાથથી લખીને સમજાવો. બરાબર, તો ચલો દરેક વસ્તુને હાથથી લખીને સમજાવીએ. આવો ગ્રાફ હતો, યાદ કરાવીએ. યાદ છે? અહીંયા E થી R નો આપણે ગ્રાફ દોરતા કે ભાઈ ઇનસાઇડ 0 છે, આઉટસાઇડ ઘટતી રહે છે. ગ્રાફ ખબર છે કે ભાઈ ઇનસાઇડ 0 છે, આઉટસાઇડ ઘટે છે. યાદ કરાવીએ. યાદ છે? આવો ગ્રાફ દોર્યો તો ઇનસાઇડ 0 છે, આઉટસાઇડ ઘટે છે. આવો ગ્રાફ દોરાયો હતો. એમાં લખ્યું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ 0 છે, બરાબર, ત્યાં આર સ્ક્વેર લખ્યા હતા પણ ચાલશે, અને આઉટસાઇડ E ઇઝ પ્રપોઝનલ ટુ 1/r જેટલી છે. યાદ કરાવીએ, ચેપ્ટર 1 ની અંદર આ ગ્રાફ હતો. યાદ કરાવીએ. હવે ચેપ્ટર 1 ની અંદર આ ટાઈપનો ગ્રાફ આપણે દોરતા હતા. ઘણી વખત ગ્રાફ બેટા આ રીતે બી દોરતા, તમને યાદ કરાવીએ ચેપ્ટર 1 ના ગ્રાફ. ઘણી વખત ગ્રાફ આપણે આ રીતે દોરતા છે. પેજ ઘણી વખત ગ્રાફ બેટા આપણે આ રીતે દોરતા કે ઇનસાઇડ 0, આઉટસાઇડ ડિક્રીઝ થતી રહેશે. યાદ કરો આ ગ્રાફ. બરાબર, કે ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી મળશે? 0, અને આઉટસાઇડ શું મળશે? કે E ઇઝ પ્રપોઝનલ ટુ 1/r. આવો ગ્રાફ આપણે દોરતા E થી R નો સુવાહક માટે. બરાબર, પણ એ જ વસ્તુ જો ચેપ્ટર 2 માં હોય તો શું થાય? મજા આવે? કહેતા ને કે સર થોડું લખીને કરાવો, લખીને કરાવો. તમે ડાયરેક્ટ અહીંયા છાપી દો છો, બસ લખીને કરાવી. સિલેબસ પૂરો કરવા માટે અમુક વસ્તુ તો ડાયરેક્ટ કરી લખવી જ પડશે, ડાયરેક્ટ પીપીટીમાં આપવી જ પડશે. બરાબર, પણ એ થિયરિકલ ટોપિક હશે તો જ આપી દઈશું. એવું લાગશે કે જે વસ્તુ લખીને સમજાવવા જેવી છે, તમને મજા આવે લખીને, તો એ રીતે કરાય. બસ ક્યાં ના આવ્યા તમારી માટે? થોડું લેક્ચર વધારે મોટું બને એ જ ને, ભણાવવાની કોઈ ના નહીં તમારી માટે. બસ તમે માર્ક્સ લાવો બેટા. ચેપ્ટર 2 ની વાત કરી બેટા, કે ચેપ્ટર 2 ની અંદર સમજજો વાતને. બરાબર, કે સેમ વસ્તુ કે મેં આ રીતે એક સુવાહક કન્ડક્ટિંગ સ્ફિયર લઈ લીધું. દેખો આ બી 3D માં હતું, આ બી 3D માં છે. 3D ની વાત ચાલે છે, ગોળો લીધો છે, 2D નથી. તો બધો વિદ્યુત ભાર ક્યાં આવી જશે? તો વિદ્યુત ભાર તો સેમ, કે બધો સરફેસ પર આવી જશે. ઝુમ બરાબર ઝુમ બરાબર ઝુમ બરાબર ઝુમ, ઝુમ બરાબર ઝુમ બરાબર ઝુમ બરાબર ઝુમ બરાબર ઝુમ. જી સાહેબ, આની રેડિયસ કેટલી આપેલી છે? R આપેલી છે. સમજવા. તો બેટા અહીંયાથી આપણે વસ્તુ વિચારીએ. બરાબર, આપણે શીખ્યા હમણાં જ કેસ કરાય કે સેન્ટરમાં કે સેન્ટર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? થોડા સેન્ટર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? KQ/R જેટલું હશે. હમણાં આપણે શીખ્યા. જી સાહેબ, જી સાહેબ. બરાબર, બેટા સેન્ટર થી R/2 અંતરે કોઈ એ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? સેન્ટર થી R/2 અંતરે. હું અંદરની જ વાત કરી રહ્યો છું. અહીંયા ઇનસાઇડ તો 0 મળતું હતું, આ કેસમાં ઇનસાઇડ 0 મળતું હતું. વિદ્યુત સ્થિતિમાન ઇનસાઇડ 0 મળશે નહીં. બરાબર, અહીંયા ઇનસાઇડ 0 હતું, અહીંયા ઇનસાઇડ 0 નહીં મળે. તો બેટા O થી R/2 અંતરે કેટલું મળશે? તો બેટા R/2 અંતરે બી તમને કેટલું મળશે? KQ/R જેટલું. વાવ, સેમ. તો સર એક કામ કરીએ, અહીંયા અંતર આપણે લઈ લઈએ, અહીંયા આપણે અંતર લઈ લઈએ R/3. તો સર R/3 અંતરે મને કેટલું મળશે? તો બેટા R/3 અંતરે બી તને કેટલું મળશે? KQ/R. તો બેટા
બીજી વાત કરીએ સર, અહીંયા સરફેસ પર કેટલું મળશે? અહીંયા આ સરફેસ પર કેટલું મળશે? સપાટી પર કેટલું મળશે? આ સપાટી છે ને, તો સપાટી પર કેટલું મળશે? આ યલો કલરની સાહેબ જે તમે દોર્યું છે, આ સપાટી પર કેટલું મળશે? એની એક્ઝેક્ટ સપાટી પર. તો બેટા એની સપાટી પર બી કેટલું મળશે? એની સપાટી પર બી મળશે કેટલું? તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે સેન્ટરથી લઈ અને સરફેસ સુધીના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન રહેશે. બરાબર? એક નોંધ લખું છું. શું નોંધ લખું છું? સમજો કે કેન્દ્રથી લઈને સપાટી સુધી ના દરેક બિંદુએ કેન્દ્રથી લઈને સપાટી સુધીના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન બરાબર, સમજ વાતને. કેન્દ્રથી લઈને સપાટી સુધીના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મને કેવું મળશે બેટા? વિદ્યુત સ્થિતિમાન મને કેવું મળશે? વિદ્યુત સ્થિતિમાન મને સમાન મળશે. આ વસ્તુ ફિક્સ થઈ ગઈ, આ વસ્તુ ફાઇનલ થઈ. આટલો મને આઈડિયા આવી ગઈ, ખબર પડી ગઈ. ઓકે, હવે સાહેબ આપણે સપાટીની બહાર જઈએ તો શું થાય? કે માન લો કે સપાટી આપેલી છે, અહીંયા પોઝિટિવ ચાર્જ છે, ટોટલ ચાર્જ ક્યુ છે, અહીંયા બી ટોટલ ચાર્જ ક્યુ છે, એ તો ખબર છે, અહીંયા ટોટલ ચાર્જ. આપણે સપાટીની ત્રિજ્યા ભલે r હોય, આપણે સપાટીથી બહાર જતા રહીએ, ક્યાંક દૂર જતા રહીએ, બડે દૂર સે આए, સપાટીથી બહુ દૂર જતા રહીએ, એની બહાર જ નીકળી જઈએ તો કેટલું થાય? તો આપણે સપાટીની બહાર જઈએ ને તો તમને જે ત્રિજ્યા આપેલી હોય, જે અંતર હોય એટલું થાય kq by small r. v is proportional to 1 upon r. સપાટીની બહાર જઈએ તો તમને જે અંતર આપેલું તમારે લેવાનું. જેમ કે અહીંયા બીજું એક એક્ઝામ્પલ લઈએ કે અહીંયાથી અહીંયા માની લો કે d અંતર છે, તો ત્યાં કેટલું થશે? ત્યાં ધારો કે તો d અંતર હશે તો કેટલું થશે? kq by d. સપાટીથી બહાર છે, સપાટી કે સપાટીથી અંદર હોય તો સરખું રહેશે. અહીંયા સુધી સાહેબ મને આઈડિયા. બરાબર? ઓકે, હવે સાહેબ એને ગ્રાફ ને બધું દોરવાનું છે. દેખો અહીંયા ચેપ્ટર 1 ચાલુ છે, અહીંયા આ સાઈડના ભાગે આપણે બધું ચેપ્ટર 2 ચાલુ છે. તો એક વસ્તુ, હવે એના ગ્રાફ દોરીએ સાહેબ. જી સાહેબ, હવે એના ગ્રાફ દોરીએ આપણે. સાહેબ v થી આપણે હવે r નો ગ્રાફ દોરીએ. સમજવા. તો એક વસ્તુ ફિક્સ હતી. શું ફિક્સ હતી? કે સેન્ટરથી સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન સમાન રહેતું હતું. સેન્ટરથી સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન સમાન રહેતું હતું. તો કે સેન્ટરથી સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન સમાન હતું. પછી શું થતું હતું? v is proportional to 1 upon r. આની જેમ ઘટાડો થતો હતો. તો પછી આવી રીતના ઘટાડો હતો. સેન્ટરથી સપાટી સુધી સમાન હતું, પછી શું થતું? ઘટાડો. તો પછી થતું હતું ઘટાડો. તો આ રીતે મને કંઈક વિદ્યુત સ્થિતિમાન મળતું હતું. બરાબર? તો આ રીતે બી દોરી શકાય, અને ફોર એક્ઝામ્પલ એને આ રીતે પણ દોરી શકાય કે v થી અહીંયા r લેવાનું છે, તો સેન્ટરથી સપાટી સુધી બેટા મહત્તમ મળે, અચળ મળે. બરાબર? કેવું હોય? બહુ મોટું થઈ જશે. સેન્ટરથી સપાટી સુધી કેવું હોય? અચળ હોય, બદલાવ ના થાય સેન્ટરથી સપાટી સુધી. પછી શું થતું હતું? એમાં ઘટાડો થતો. બરાબર? તો શું લખી શકાય બેટા? એ લખી શકાય કે અહીંયા ઈ કેવો હતો? તો અહીંયા ઈ અચળ હતો. બરાબર? આટલા સુધી. અહીંયા સુધી કેવો હતો? અચળ હતો. પછી શું થતો હતો? તો પછી એમાં શું થતો હતો? ઘટાડો થતો. તો આ વાત આપણને અહીંયાની સમજમાં આવી છે, મગજમાં ઘૂસી રહી છે. અહીંયા સુધી સાહેબ આપણને બધી વસ્તુ સમજવા. ઓકે, હવે આપણે આગળ વધી બેટા. હવે શું ટોપિક છે સમજો. વાત હવે છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ નોન કન્ડક્ટિંગ સ્ફિયર, નોન મેટલ સ્ફિયર. નોન મેટલ નું મતલબ શું થાય બેટા? અવાહક, અધાતુની વાત છે.
તો બીજો કેસ આપણે શીખ્યા હતા કે સાહેબ અધાતુ વાળો કેસ હોય તો શું કરવાનું. તો બેટા અહીંયા એ જ છે કે નોન કન્ડક્ટિંગ સ્ફિયર, નોન મેટલ સ્ફિયર, નોન કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર. હોલો વાળો કેસ પહેલામાં આવી ગયો. તો બધા જગ્યાએ નોન કન્ડક્ટિંગ, નોન કન્ડક્ટિંગ, નોન કન્ડક્ટિંગ એટલે કે અવાહકની વાત છે. હવે તમને શીખવાડ્યું હતું બેટા કે જ્યારે અવાહક વાળો કેસ આવે, યાદ કરાવીએ તમને શીખવાડ્યું હતું કે જ્યારે અવાહક વાળો કેસ આવે, હું એક વસ્તુ લઈને આવું તમારી માટે, બરાબર, એક વસ્તુ લઈને આવું કે જ્યારે અવાહક વાળો કેસ આવે, જ્યારે અવાહક વાળો કેસ આવે ત્યારે આપણે શું કરવાનું. જ્યારે અવાહક વાળો કેસ આવે ભાઈ, ત્યારે ખોબો ભરી ભરીને, જ્યારે અવાહક વાળો કેસ આવે ત્યારે ખોબો ભરી ભરીને વિદ્યુતભારને લેવાનો, વિદ્યુતભારને અંદર નાખવાનો. અવાહક વાળા કેસ ખોબો ભરી ભરીને વિદ્યુતભારને અંદર નાખવાનો. સુવાહકમાં વિદ્યુતભાર આજુબાજુની સપાટી પર ફેલાઈ જાય, અવાહકમાં ખોબો ભરી ભરીને વિદ્યુતભારને અંદર નાખવાનો. ખબર પડી કે ના પડી? આઈડિયા આવશે કે નહીં આવે? અવાહકની અંદર વિદ્યુતભારને ભરી ભરીને અંદર નાખવાનો અવાહકની અંદર, બરાબર. તો અવાહકની અંદર વિદ્યુતભારને ભરી ભરીને અંદર નાખવાનો. એ સ્કૂલનો આઈડિયા ખબર પડે છે બેટા? બરાબર, કે અવાહકની અંદર વિદ્યુતભારને ભરી ભરીને અંદર રાખો, બરાબર. અવાહકની અંદર વિદ્યુતભારને ભરી ભરીને અંદર રાખો, ભરી ભરીને ખોબામાં રાખો. તો અવાહકની અંદર વિદ્યુતભારને ભરી ભરીને આપણે અંદર રાખીએ. સમજો, અવાહકની અંદર વિદ્યુતભારને ભરી ભરીને આપણે અંદર રાખીએ, વિદ્યુતભારને ભરી ભરીને અવાહકની અંદર રાખીએ. સમજજે વાતને. થોડા અવાહક વાળો કેસ કરાવીએ. સમજજે અવાહક વાળો કેસ, બરાબર, કે આ છે ચેપ્ટર નંબર 1, અવાહક વાળો કેસ. વિદ્યુતભારને ભરી ભરીને અંદર રાખવાનો અવાહક વાળા કેસની, બરાબર. તો બેટા આપણે શીખ્યું હતું કે આ અવાહક વાળો કેસ હતો. ઝૂમ બરાબર ઝૂમ, यहाँ ले लेते हैं सारे पॉजिटिव. जगह छोड़ी છે ને ભાઈ? ઓકે. ભરી ભરીને અંદર જશે વિદ્યુતભાર. સમજજે વાત, ભરી ભરીને અંદર જશે. ભરી ભરીને અંદર જશે અવાહકની. ટોટલ વિદ્યુતભાર કેટલો થઈ જશે? ક્યુ થઈ જશે. અંતર કેટલું થશે અહીંયાથી? તો અહીંયાથી જે અંતર થશે, સમજજે વાત, અહીંયાથી જે અંતર થશે એ કેટલું અંતર થશે? તો અહીંયાથી જે અંતર થશે એ r જેટલું અંતર થશે. અહીંયાથી r જેટલું અંતર થશે. સમજજો કેટલું અંતર થશે? અહીંયાથી r જેટલું અંતર થશે, બરાબર. તો અવાહકની અંદર ભરી ભરીને અંદર લઈશું, ભરી ભરીને, બરાબર. તો આપણે ઇનસાઇડ કેટલું મળશે યાદ કરાવીએ. તો આપણે चेहरा चैप्टर में कहता था कि इनसाइड, सर इनसाइड मिलेगा E इज प्रपोजनल टू R. आ इनसाइड મળશે મને. આઉટસાઇડ કેટલું મળશે? તો આઉટસાઇડ મળશે મને E इज प्रपोजनल टू 1/R. આ આપણે શીખ્યા હતા, યાદ આવ્યું? જી સર, જી સર જી. अब ગ્રાફ કેવી રીતે આપણે બનાવતા હતા એની વાત કરીએ. ગ્રાફ, બરાબર. તો એ ગ્રાફ પાછળ દોરવું. ચલો, ગ્રાફ આવી રીતના હતો ચેપ્ટર નંબર 1 ની અંદર. પેલા બે ગ્રાફ કમ્પેરિઝનમાં આવે એટલા માટે. ગ્રાફ ફોર ચેપ્ટર નંબર 1 એન્ડ ગ્રાફ ફોર ચેપ્ટર નંબર 2. સમજો વાતને કે ગ્રાફ ફોર ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ ભાઈ, બરાબર. ટોપી બરાબર નથી. નેતા લાગુ કે નેતા? ગુજરાતના વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો. તો ગ્રાફની વાત કરી બેટા, બરાબર. કોઈ કે સર જોકર લાગો છો, બરાબર. મારે તો પહેરવું, મારી ઈચ્છા, મને કોઈ સર. ગ્રાફની વાત કરી બેટા, તો ગ્રાફમાં આપણે શું કરતા યાદ રાખજે. ગ્રાફમાં આપણે એવું કરતા, સમજજે ભાઈ, કે ગ્રાફની અંદર આપણે બેટા E થી R માં તને ખબર છે કે વચ્ચેના ભાગે કેટલું મળે? E is proportional to R. બહારના ભાગે E is proportional to 1/R. આવું કંઈક કરતા આપણે.
થોડા ગ્રાફ આપણે આવી રીતના દોરતા કે અંદરના ભાગે ઈ ઇઝ પ્રપોઝનલ ટુ એટલે ઝૂમ, સપાટી પર મેક્સિમમ પછી થાય ઝૂમ, ઘટે, બરાબર, પછી ઘટે, યાદ આવ્યું, પેલા ઝૂમ પછી ઝૂમ પછી ઘટે. થોડા આ રીતે કંઈક બેટા ગ્રાફ દોરતા, યાદ કરી. આપણે એવું કહેતા કે સપાટી પરથી આગળ જઈએ તો ઈ ઇઝ પ્રપોઝનલ ટુ આર, અહીંયા ઈ ઇઝ પ્રપોઝનલ ટુ આર, અને પછી બહાર દોરતા કે ઈ ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપોન આર, ઈ ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપોન આર. આવો ગ્રાફ દોરતા અવાહક માટે. બીજો ગ્રાફ આપણે આ રીતે બનાવતા ઝૂમ, ઝૂમ બરાબર ઝૂમ, ઝૂમ બરાબર ઝૂમ, ઝૂમ બરાબર ઝૂમ. બીજો ગ્રાફ આ રીતે દોરતા કે ભાઈ પહેલા વધે ઘટે, બરાબર, આ રીતે ગ્રાફ દોરતા. યાદ આવ્યો, E is proportional to R, E is proportional to 1 upon R. આ રીતે આપણે કંઈક ગ્રાફ બનાવતા ચેપ્ટર 1 ની. એટલી વસ્તુમાં સમજવાય. ચેપ્ટર 2 ની વાત કરી બેટા. ચેપ્ટર 2 માં શું થશે વાત સમજ. ચેપ્ટર 2 આવ્યું તો આને કાઢી દેવું પડશે. ચેપ્ટર 2 ની વાત કરીએ. ચેપ્ટર 2 માં શું થશે ભાઈ? બરાબર, એક જો એક મસ્ત ટોપી મળી પહેરીએ, જો દાદાજી બની જઈએ તો બેટા ચેપ્ટર 2 ની વાત આવી છે. ચેપ્ટર 2 માં શું થશે ભાઈ? ચેપ્ટર 2 ની વાત કરીએ, બરાબર, ચેપ્ટર 2 ની વાત કરીએ મારા દીકરા. ચેપ્ટર 2 માં જ્યારે આપણે લોકો સમજ વાત ને, ચેપ્ટર 2 ની વાત કરીએ તો ચેપ્ટર 2 માં શું થશે? દેખ, કોમેડી બોમેડી છોડો હવે. આ એવો ટોપિક હતો કે મજા આવે એવો સહેલો ટોપિક હતો એટલે કોમેડી ચાલતી હતી. હવે આપણે સિરિયસ થઈ ગઈ ચેપ્ટર 2. જો સમજો બેટા, ચેપ્ટર 2 માં જ્યારે સેમ આ રીતનો, હવે ધ્યાન આપો, હવે કોમેડી બહુ થઈ ગઈ, અહીંયા ધ્યાન આપો કે ચેપ્ટર 2 ની અંદર ઢમ બરાબર ઢમ બરાબર ઢમ બરાબર ટટન ટટન ઢમ, ઢમ બરાબર ઢમ બરાબર ઢમ બરાબર ઢટન 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 ઢટન. ચેપ્ટર 2 ની વાત કરી બેટા, તો ચેપ્ટર 2 ની અંદર ચલતે ચલતે સમજે. પણ ચેપ્ટર 2 ની અંદર જ્યારે આ કેસ આવે અને વી શોધવાનો હોય તો ચેપ્ટર 2 ની અંદર આપણે હમણાં એમ કીધું કે પહેલા તો સેન્ટર લેવું પડે O, પછી લેવી પડે સપાટી, બરાબર. પહેલા સેન્ટર હોય, એક સેન્ટર વાળું દેખવું પડે, એક સપાટી વાળું દેખવું પડે. થોડા જ્યારે ચેપ્ટર 2 ની વાત કરીએ ત્યારે સેન્ટરની અંદર VC બરાબર કેટલું આવશે બેટા? બરાબર, ચલો સપાટી પર કેટલું આવશે? તો સપાટી પર આવશે KQ બાય R જેટલું. સપાટી પર કેટલું હશે? KQ બાય R જેટલું. સમજ? એ કેમ લખ્યું છે? તો Q દોરવાનું છે. સપાટી પર કેટલું હશે બેટા? KQ બાય R. હવે સેન્ટર પર કેટલું હશે? તો સમજજે કે સેન્ટર પર સપાટી કરતા 3/2 વધારે હશે, 1.5 ગણું વધારે હશે. સેન્ટર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? સપાટી કરતા 3/2 ટાઈમ્સ જ્યાદા હશે. અહીંયા બદલાઈ રહ્યો છે, અહીંયા સેન્ટર પર વધારે છે, પછી ધીમે 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 ઘટે છે અને પછી ઓર ઘટશે. અહીંયા કેસ બદલાઈ, અહીંયા સેન્ટર પર સપાટી કરતા વધારે હશે. પહેલા બધું સેમ રહેતું, બરાબર. હવે અહીંયા આપણે એવું માની લઈએ કે આ ગોળાથી આપણું ધાર લઈએ કે આ ગોળાથી આપણે કોઈ R અંતરે, આપણે કોઈ D અંતરે જઈએ, કોઈ P પોઈન્ટ ઉપર, તો કેટલું થશે? તો સર આ તો મને ખબર છે કે VP ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય D. એ સેમ રહેશે, બરાબર. આપણે અહીં ગોળાથી માન લો કે કોઈ સ્મોલ r અંતરે જઈએ તો કેટલું રહેશે બેટા? તો એટલું જ રહેશે કે VP ઇઝ ઇક્વલ્સ ટુ KQ બાય સ્મોલ r. તો બહાર જઈએ તો ડિક્રીઝ થવાનું છે, એ તો એ પ્રમાણે લેવાનું છે, ખાલી અંદરનું જોવાનું છે. તો એ વસ્તુ ધ્યાન રાખવી, બરાબર. चलो आना ग्राफ दौड़ दिए बेटा, इसके ग्राफ ड्रॉ कर देते, समझना बात को. तो आना ग्राफ शू आवशे तो समझ बेटा. આપણે ગ્રાફ દોરવાનો છે બેટા V થી R નો. હવે V થી R નો ગ્રાફ સમજ. થોડા સેન્ટર પર કેવું મળે છે? તો સાહેબ સેન્ટર પર મહત્તમ છે,
સેન્ટર પર જ્યાદા છે, સપાટી પર થોડું ઘટે, સેન્ટર પર એનાથી 3/2 ગણું વધારે છે, સપાટી પર થોડું ઘટે છે, સેન્ટર પર સૌથી મહત્તમ છે, અને પછી બહુ ઘટાડો થાય છે. એટલે કે પછી બરાબર પહેલા સેન્ટર પર આ રીતે છે, સેન્ટર પર મહત્તમ છે, પછી સપાટીથી ઘટે છે, તો પછી આ રીતે ઘટે છે. ઝૂમ નહીં, ઝૂમ 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 ઝૂમ, પછી આ રીતે ઘટાડો થાય છે. તો આમાં કંઈક આ રીતે મળશે. અહીંયાથી આપણે કહી શકાય કે અહીંયાથી સર V is proportional to 1/r મળે છે. અહીંયા બી V is proportional to 1/r મળે છે. બરાબર, અહીંયા સુધી મને ખબર પડે. અને બીજી રીતે કઈ રીતે દોરી શકાય? તો બેટા આને બીજી રીતે જો આ રીતે દોરી શકાય તો આ રીતે પૂછી શકે તમને. यहाँ पे V, यहाँ पे R ले लो, तो क्या होगा? सेंटर से थोड़ा मैक्सिमम, फिर डिक्रीज और फिर पूरा तरह से डिक्रीज. तो आ રીતે આપણે દોરી શકાય કે V is proportional to 1/r, સેન્ટર પર મેક્સિમમ મળે. તો અહીંયા સુધી મને સાહેબ ગ્રાફની આઈડિયા આવી ગઈ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 પરથી. ઓકે, હવે બેટાના પ્રશ્નોમાં આવી જઈએ. જેઈ મેન 2025 માં પ્રશ્ન શું હતો? સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન ઘણી વખત પૂછી લે છે. તો પ્રશ્નોમાં જઈએ તો શું પ્રશ્ન હતો સમજવા કે નીચે આપેલા બે વિધાનોમાંથી એક એ અને બીજા સમાન રીતે વિદ્યુત ભારિત ગોળાકાર કવચની અંદર બે બિંદુઓ વચ્ચે વિદ્યુત ભારોને ખસેડવા માટે કરવામાં આવેલ કાર્ય શૂન્ય છે, પછી ભલે ગમે તે માર્ગ પસંદ કરવામાં આવે. બેટા શું કહેવા માંગે છે સમજ. આ એ વિધાન એવું કહેવા માંગે છે કે બેટા અહીંયા મેં એક ગોળો લીધો, સુવાહક ગોળો લીધો. આ સુવાહક ગોળાના સપાટી પર વિદ્યુત ભાર. હવે આપણે શીખ્યા કે સાહેબ સુવાહક ગોળાની સેન્ટરથી સપાટી સુધી ગમે તે અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? સરખું રહેશે. હવે માની લે ભાઈ કે માની લે કે અહીંયા મને સેન્ટરમાં V ની વેલ્યુ મળતી હતી 10 વોલ્ટ. હવે એને એક પોઈન્ટ અહીંયા લીધો કે અહીંયા વેલ્યુ કેટલી મળતી હશે? તો સાહેબ અહીંયા વેલ્યુ કેટલી મળતી હશે? 10 પોઈન્ટ. હું એમ કહું કે અહીંયા વેલ્યુ કેટલી મળતી હશે V2 ની? તો અહીંયા વેલ્યુ કેટલી હશે? 10 વોલ્ટ. બંને જગ્યાએ વેલ્યુ 10 વોલ્ટ મળતી હશે. ગમે ત્યાં અહીંયા બી 10 વોલ્ટ, અહીંયા બી 10 વોલ્ટ, અહીંયા બી 10 વોલ્ટ, ગમે ત્યાં જાઓ 10 વોલ્ટ વેલ્યુ મળતી હશે. હવે એવું કહે છે કે આપણે અહીંયાથી એક વિદ્યુત ભારને પકડી અને અહીંયા સુધી લઈએ તો કાર્ય કેટલું થાય? બટ કાર્ય W બરાબર મને શું મળે? યાદ છે તમને બચપનમાં શીખવાડ્યું હતું બીજા લેક્ચરમાં? W ઇઝ ઇક્વલ્સ ટુ Q ડેલ્ટા V. ડેલ્ટા V કેટલા છે? તો ભાઈ ડેલ્ટા V એટલે કે V2 માઇનસ V1. V2 કેટલા છે? 10. V1 બી કેટલા છે? 10. જા ભાઈ જશે 0. તો કાર્ય મને કેવું મળે છે? શૂન્ય મળે છે. કેમ શૂન્ય મળે છે બેટા? કે અંદર વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ બિંદુએ કેવું હશે? સમાન હશે. તો પહેલું વિધાન તો સાચું છે. યસ, એ રાઈટ છે. સમાન રીતે વિદ્યુત ભારિત ગોળાકાર કવચની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. તો એ જ વાતથી અચળ રહે છે અને કવચની સપાટી પર સ્થિતિમાન જેટલું જ રહે છે. હા, તો એ જ સપાટી પર બી એટલું હશે, સેન્ટરમાં બી એટલું હશે અને અંદર ગમે ત્યાં કેવું હશે? સરખું હશે. તો બંને સાચા છે. આ બી સાચું છે, એ આ બંને સાચા છે. આર એ એની સાચી સમજૂતી, સાચી વાત છે. આર એ કોન્સેપ્ટ સમજાઈ રહ્યો છે એનો બરાબર છે. સિમ્પલ પ્રશ્ન હતો. નીટ 2024 શું કહેવા માંગે છે કે એક પાતળા ગોળાકાર કવચને કોઈ સ્ત્રોત દ્વારા વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ બે બિંદુઓ C અને P વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? બેટા એક વસ્તુ શોધો કે સેન્ટરમાં અને સરફેસ પર વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સરખું હશે. માન લો કે અહીંયા 10 વોલ્ટ હશે તો અહીંયા બી 10 વોલ્ટ હશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ જશે? 0 થઈ જશે. સેન્ટર થી સરફેસ સુધી હંમેશા વિદ્યુત સ્થિતિમાન કેવું રહેવાનું? સરખું રહેવાનું. આ પ્રશ્ન હતો કઈ ભાઈ? ભાઈ આ પ્રશ્ન બોર્ડ, નીટ, જેઈ ગુસ્સેટમાં આવી શકે. આ બી બોર્ડ, નીટ, જેઈ અને ગુસ્સેટમાં આવી શકે. प्रश्न देखने जरूरत नहीं, जब जवाब आपी दो. ऐसे क्वेश्चन तुम क्यों पूछते हो भाई? जय भाई ओ जय भाई, जय बेन आवशे के भाई कहवाशे? बोलो મને એક વાર. जय भाई के जय बेन, नीट भाई के नीट बेन? બોલો નીટ ની પાછળ શું લાગશે? નીટ ભાઈ કે નીટ બેન? જય ની પાછળ શું લાગશે? જય ભાઈ કે જય બેન? જય કેવો, જય કેવી, નીટ કેવો, નીટ કેવી? વિચારજો. ચલો ધ્યાન આપો.
સમાન રીતે વિદ્યુતભારિત પાતળા ગોળીય કવચ માટે કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો આલેખ કેવી રીતે દર્શાવી શકાય? સમાન રીતે વિદ્યુતભારિત પાતળા ગોળીય કવચ માટે કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી દિશામાં, ઓકે બેટા, શું આવશે? તો સેન્ટરમાં ક્યુ હશે, અચળ હશે, પછી ઘટાડો થશે. પણ આ રીતે ઘટાડો નહીં થાય ભાઈ, એ ઓપ્શન આવશે. અચળ હશે પછી ઘટશે. બરાબર, આ પ્રશ્ન હતો જેઈ મેન 2025. આર બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારિત ગોળીય કવચ. ઓકે, કેટલી ત્રિજ્યા છે? 10 સેન્ટીમીટર. ઓકે સાહેબ, આ રીતે મને કવચ આપેલું છે ભાઈ. અહીંયા બેટા મને આર બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. વાતને સમજજો. કેટલી ત્રિજ્યા આપેલી છે? આર બરાબર 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારિત ગોળીય કવચ પરનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન 120 વોલ્ટ છે. હા, સપાટી પર અહીંયા વિદ્યુત સ્થિતિમાન આપેલું છે તને 120 વોલ્ટ. ઓકે, તો કવચના કેન્દ્ર પર, કેન્દ્રથી 5 સેન્ટીમીટર, ઓકે, કેન્દ્રથી 5 સેન્ટીમીટર અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? અને કેન્દ્રથી 15 સેન્ટીમીટર, કેન્દ્રથી 15 સેન્ટીમીટર અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ઓકે બેટા, તો કેન્દ્રથી 5 સેન્ટીમીટર કેટલું હશે? તો સાહેબ 120 નું 120 જ રહેશે, કોઈ ફરક નહીં પડે. બરાબર, 120 નું 100 કેટલું રહેશે? 120. તો કવચના કેન્દ્ર પર, પહેલા તો એને શોધવાનું કીધું કે કેન્દ્ર પર કેટલું હશે. ભાઈ સાહેબ કેન્દ્ર પર કેટલું હશે? તો કેન્દ્ર પર બી 120 હશે, કેન્દ્ર પર બી 120 હશે, કેન્દ્રથી 5 સેન્ટીમીટર 120 હશે, અહીંયા 120 હશે. સપાટી કે સપાટીની અંદર ગમે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું હશે. આ 15 સેન્ટીમીટર સરખું નહીં હોય. તો આ બંનેમાં 120 જવાબ આવે, છેલ્લું 80 આવે. પણ એ 80 સાહેબ શોધાય કેવી રીતના? પણ અહીંયા તમને 120 જવાબ આવી ગયો, વાત પતી ગઈ. આ પ્રશ્ન હતો યાર, આ તો બોર્ડનો પ્રશ્ન. નીટમાં, જેઈમાં કેમ પૂછ્યા આ લોકો? ચલો, નીટ 2020 નો પ્રશ્ન બેટા, કે આર ત્રિજ્યા ધરાવતા ધન વિદ્યુતભારિત ધાતુના પાતળા કવચના કેન્દ્રથી ત્રિજ્યાવંતરી અંતર આર સાથે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ચલો સ્થિત વિદ્યુત સ્થિતિમાન બેટા કેટલું હશે? તો ઓપ્શન નંબર સી આવી જશે, કે વિચારવાનું જ નહીં આમાં. જેઈ મેઇન 2019 આપેલ આલેખ શેનો ફેરફાર દર્શાવે છે? બેટા આલેખ શેનો ફેરફાર છે? સમાન રીતે વિદ્યુતભારિત ગોળીય કવચનું વિદ્યુત સ્થિતિમાન, ઓકે, વિદ્યુત ક્ષેત્ર તો હે. સમાન રીતે વિદ્યુતભારિત ગોળાનું વિદ્યુત સ્થિતિમાન, સમાન રીતે વિદ્યુતભારિત ગોળીય કવચનું વિદ્યુત ક્ષેત્ર, આ તો છે. સમાન રીતે વિદ્યુતભારિત ગોળીય કવચનું વિદ્યુત સ્થિતિમાન, ગોળીય કવચ, કવચ ગોળો નહીં. ઓકે, આ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતભારિત ગોળાકાર ભાગ માટે કેન્દ્રથી વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફાર કયો આલેખ દર્શાવશે? બેટા કયો આલેખ આવશે? ઓપ્શન નંબર સી. પૂછવાની વાત. જેઈ મેન 2023. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે? વર્તુળના ચાપ પર આવેલા કોઈ પણ બે બિંદુ વચ્ચે ક્યુ વિદ્યુતભારને ખસેડવા માટે કરવા માટે કાર્ય ક્યુ થઈ જશે? 0 થઈ જશે. બેટા અહીંયા તમે શોધજો કે અહીંયાથી તમે અહીંયા જાઓ, વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? સરખું રહેશે. ડેલ્ટા વી કેવું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, ગુજરાત બોર્ડ 2024 આ તમારે હોમવર્કમાં કરવાનો. આનો હું નંબર આપી દઉં છું ભાઈ, નંબર છે NJ1. મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો NJ1 નો આન્સર શું થાય. ગુસ્સેટ 2024 NJ1 NJ2 કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો. બધા જાતે ગણવાના તમારે. દેખાઈ રહ્યા છે? કપાતું નથી ને ભાઈ? ઓકે, કમ્પ્લીટ છે, કપાતું નથી ઉપરનો ભાગ, મને એવું લાગ્યું એટલે. બરોબર, તો આ બે પ્રશ્ન તમારે હોમવર્કમાં ગણવાના. ચલો હવે આપણે આગળ વધીએ. હા, હજી તો ઘણી વાર છે. હવે આપણે આગળ જઈએ, સમજો. નવા ટોપિક ઉપર જઈએ આપણે હવે, કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ નું રિલેશન, યુનિફોર્મ અને નોન યુનિફોર્મ ની વાત કરીએ. સમજીએ વાતને, શું કહેવા માંગે છે. પેલા વાતને સમજ છે, શું કહે છે એ વાતને સમજીએ. તો એ વાત કરવા માંગે છે, બરાબર, કે આપણે લોકો એક સાદું દેશી વાત તમને શીખવાડી. દેશી વાત તમને એવી શીખવાડી હતી કે ભાઈ અહીંયા ક્યુ વિદ્યુત ભાર હોય, ક્યુ થી આર અંતરે પી બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી,
બરાબર, ડી લઈએ, બરાબર. તમે સ્કેલરમાં કીધું હતું, વેક્ટરમાં નતું કીધું. આપણે શું કીધું કે E ઇઝ ઇક્વલ્સ ટુ સર થઈ જાય કે ક્યુ બાય ડી સ્ક્વેર. V ની વેલ્યુ થઈ જાય સાહેબ કે ક્યુ બાય ડી. આ એકબીજાને આપણે સરખાઈએ તો મને V ઇઝ ઇક્વલ્સ ટુ E ઇન્ટુ ડી મળતું. તો આપણે કીધું હતું વેધ, સમજીએ, આપણે કીધું હતું વેધ. ઓકે, આ વાત આપણે શીખ્યા હતા, બરાબર. પણ બેટા હવે જ્યારે આને થોડું પ્રોફેશનલિઝમમાં લખવામાં આવે, બરાબર, હું એમ કહું કે હું અહીંયા વિદ્યુત ક્ષેત્રને આ રીતે દોરું, સમજ. હું વિદ્યુત ક્ષેત્રને હું આ રીતે દોરું છે અને પછી હું એમ કહું કે એ થી બી બિંદુ સુધી મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે વિદ્યુત ક્ષેત્રની અંદર. હું એમ કહું અહીંયા એ થી બી બિંદુ તરફ, બરાબર, મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે વિદ્યુત ક્ષેત્રની અંદર. આ વાત અલગ હતી, આ વાત મેં તમને ખાલી સમજાવવા માટે કીધી. જો આ ટાઈપના કેસીસ આવે એનું સૂત્ર શું થાય બેટા, બરાબર, તમારે આ રીતેનું સૂત્ર યાદ રાખવું પડે એકચ્યુઅલની અંદર કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ ડોટ ડેલ્ટા ડી. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ ડોટ ડી, સ્મોલ ડી કહેવાય, અથવા તો હું એને એવું કહી દઉં, ઘણા લોકો એને ડીઆર કહે છે તો બી ચાલે. V is equals to minus E dot dr. ઘણા શિક્ષકો આ રીતે લખે છે કે V is equals to minus E dot dr. ઘણા આ રીતે લખે છે, બરાબર. પણ આ રીતે ક્યારે લખાશે જ્યારે ઇન્ટિગ્રેશનની વાત આવશે, પણ અત્યારે આપણે એની વાત નથી કરવી, એ નોન યુનિફોર્મની વાત હોય હતી. અત્યારે મેં એમ કહું છું કે જો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો ડેલ્ટા વી કેટલું. ત્યારે કયો ટોપિક ચાલી રહ્યો છે ભાઈ? ત્યારે ચાલી રહ્યો છે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડનો ટોપિક. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ વાળો કેસ ચાલી રહ્યો છે. જો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર કોઈ બે બિંદુ લેવામાં આવે તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ડોટ ડેલ્ટા ડી, અથવા તો ડેલ્ટા ડી ના લખવું હોય તો તમે સાદું લખીએ કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ ડોટ ડી. એ શું થશે? ઈ ડી કોસ થીટા લખી શકાય. આ જનરલ સૂત્ર છે જે આપણે સાબિત કર્યું હતું. આ આપણે આપણી સમજણ માટે સાબિત કર્યું હતું, એનું પ્રૂફ પરફેક્ટ નહોતું. આ આપણે આપણી સમજણ માટે સાબિત કર્યું હતું. જેમ કે 2 ને 2 4 થાય તો 2 ને 2 22 બી થાય, સાબિત કરો. આપણે સમજણ માટે સાબિત કર્યું. મેઇન સૂત્ર એનું આ છે. આ શું કહેવા માંગે છે તો સમજો વાત, બરાબર. બેટા એવું કહેવા માંગે છે, અહીંયાથી એક વાતને સમજીએ. એ કોઈ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ વાળો ટોપિક જ છે, સમજો વાતને, બરાબર. આ એવું કહેવા માંગે છે કે આપણે લોકો બેટા, બરાબર, આપણે લોકો બેટા અહીંયા મને પ્લસ ક્યુ ચાર્જ છે, સમજે, અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે, પ્લસ ક્યુ ચાર્જ છે. તો જેમ જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરફ જઈશું, જેમ જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશામાં જઈશું એમ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. શું કહેવા માંગે છે સમજે? શું કહેવા માંગે છે કે જેમ જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં આગળ વધીશું તેમ તેમ આ વિદ્યુત સ્થિતિમાન ઘટશે. કઈ રીતે બોલે? ફોર એક્ઝામ્પલ આપી સમજે વાત. માન લો કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, સમજે વાત. અહીંયાથી એનો ઉદ્ભવ થયો વિદ્યુત ક્ષેત્ર રેખા, અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખા શરૂ થઈ. અહીંયા એક બિંદુ એ હતું બેટા, અહીંયા એક બિંદુ બી હતું અને અહીંયા એક બિંદુ સી હતું. તો સૌથી વધારે વિદ્યુત સ્થિતિમાન કોનું હશે ખબર? એ નું હશે, એના પછી બી નું હશે, એના પછી સી નું હશે.
તો જેમ જેમ તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરફ જશો તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે. આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતી, બરાબર. સેમ આવું નોન યુનિફોર્મમાં થશે. નોન યુનિફોર્મ માટે બીજો ટોપિક રાખ્યો છે, પણ એ લખી દઉં છું તમારી સમજ માટે કે સેમ આવું નોન યુનિફોર્મમાં થશે કે માન લઈએ કોઈ ક્યુ ચાર્જ છે, સમજી લો, અને અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી રહી છે, બરાબર. 2 મિનિટ માટે આપણે લોકો શેપને લાઈન લઈ લઈએ. અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી રહી છે, અહીંયાથી આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી રહી છે. વાતને સમજ છે. નોન યુનિફોર્મ કહેવાશે ને, આ નોન યુનિફોર્મ છે. યુનિફોર્મ શું, નોન યુનિફોર્મ શું, બધું સમજાયેલું છે, બધી ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે નહીં ભાઈ સમજ, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી છે. હવે તો એક વસ્તુ સમજ બેટા કે હું એક પોઈન્ટ અહીંયા લઉં એ, એક પોઈન્ટ અહીંયા લઉં બી, અને હું એક પોઈન્ટ અહીંયા લઉં સી બેટા. તો અહીંયા જવાબ શું આવશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા જઈ રહી છે, બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, સમજે વાતને, બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો અહીંયા શું આવશે કે VA પછી VB એન્ડ ધેન VC. તો જેમ જેમ આપણે લોકો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરફ જઈશું ઉદ્ભવથી લઈને દૂર સુધી, એમાં V માં ઘટાડો થતો હશે. કેમ કે V નું સૂત્ર શું? તો કે V ઇઝ ઇક્વલ્સ ટુ ED, બરાબર. જેમ 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 બરાબર જેમ 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 આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરફ જઈશું એમ V ઘટશે વધવાની જગ્યાએ. આવશું ધ્યાન રાખો. હવે બેટા આપણે આગળ વધીએ કે 2023 ગુજરાત બોર્ડમાં એક સરસ મજાનો પ્રશ્ન આપેલો છે. શું કીધું છે સમજશે વાત, બરાબર. આપણો કોન્સેપ્ટ આપણે અહીંયા લગાવીએ. એને કીધું છે VQ માઇનસ VP. એને એવું કીધું છે, એ દોરું છું કે ભાઈ એને એવું કીધું છે કે VQ માઇનસ VP, ગુજરાત બોર્ડનો એક સરસ મજાનો પ્રશ્ન છે, અને VB માઇનસ VA શોધો. એને આપણને એવું કીધું છે, વાતને સમજજો. બેટા હવે આ દેખાઈ રહ્યું છે, ઓકે. કે બેટા અહીંયા ધ્યાન આપો કે દેખો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારના ભાગે જઈ રહી છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધીરે ધીરે બહારના ભાગે જઈ રહી છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે શીખવાડ્યું કે આપણે જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરફ જઈશું એમ V માં ઘટાડો થશે. સ્વાભાવિક વાત છે ભાઈ કે VQ વધારે હશે VP કરતા. જી સાહેબ, 100% શ્યોર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવી, સમજો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવી. જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરફ જઈશું એમ એમ અહીંયા VB વધારે હશે VA કરતા. એમ પોટેન્શિયલ ઘટતું રહેશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ છે. B નું વધારે હશે A કરતા, PQ નું વધારે હશે P કરતા. તો એ જવાબ કેવો આવશે? અહીંયા જવાબ આવશે પોઝિટિવ. ભાઈ B નું વધારે હશે A કરતા, અહીંયા બી જવાબ કેવો આવશે? પોઝિટિવ. તો બંનેમાં મને જે જવાબ મળી રહ્યો છે એ કેવો મળી રહ્યો છે? પોઝિટિવ. ઓપ્શન નંબર C અહીંયા આવી જશે. સારો ક્વેશ્ચન હતો, ઓકે. ખબર પડી, બહુ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન હતો. હવે આની વાત કરીએ બેટા, શું કીધું છે સમજ કે નીચે દર્શાવેલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં E બરાબર 20 વોલ્ટ પર મીટર છે. તો નીચેના તફાવત શોધો. બેટા તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલી છે E બરાબર 20, બરાબર. સેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ બધાની આપેલી છે E. એને આપણને એવું કીધું છે કે નીચેના તફાવત શોધો. આપણે તફાવત શોધવા સમજી વાત કે મને એવું કીધું છે કે VC માઇનસ VD શોધો. જો C માંથી D બાદ કરવાનો છે, VC માઇનસ VD શોધો. VC માઇનસ VD શોધો. ચલો VC માઇનસ VD આપણે શોધીએ. વાત સમજો, બરાબર. તો જો VC નું VD નું VC કરતા વધારે હશે,
તો જવાબ કયો આવશે? તો ઓફકોર્સ જવાબ કયો આવશે? નેગેટિવમાં આવશે. બરાબર. ચલો શોધીએ. તો શું કરવાનું બેટા? જો કે વીસી માઇનસ વીડી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ, પેલું સૂત્ર મગજમાં ના રાખતા, સૂત્ર એ મગજમાં અત્યારે ના રાખતા. હવે ડાયરેક્ટ કરીએ, આપણે લખીએ ઈ ડોટ ડી. તો બેટા આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? ઈ દેખો ડીસી, તો ડીસી આ દિશામાં છે, આ દિશાથી આ દિશા, બંને વચ્ચે અંતર કેટલું છે? 1. ખૂણો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. વી આ દિશામાં, ઈ બી આ દિશામાં, ખૂણો 0 થઈ ગયો. બરાબર. તો હું શું લખી શકું ભાઈ? લખી શકું કે 20 ગુણ્યા 1 cos 0. જવાબ કેટલો આવી ગયો? 20 આવી ગયો. અને ડી મોટા છે વી કરતા. બરાબર. માટે અહીંયા જવાબ કેવો આવશે? માટે અહીંયા લાગશે -20. પેલા માઇનસ નહીં લગાવવાના, પેલા સાદું લખવાનું. ઓકે. વી એ થી ડી. ચલો એ થી ડી ની વાત કરી તો બેટા વી એ અને વીડી બંનેની વેલ્યુ સેમ હશે? નહીં હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જ્યારે દિશામાં જઈએ ત્યારે વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય, પણ આ બંને તો એક જ જગ્યાએ પડ્યા છે. એ રીતે વિચારીએ કે અથવા વી આમ છે, ઈ આમ છે, ઈ અને વી વચ્ચે 90 નો ખૂણો છે, વી ઉપર છે એ થી ડી, ઈ આમ છે તો 90 નો ખૂણો છે. તો બે રીતે કરી શકાય ભાઈ. બી ને આપણે સોલ્વ કરીએ, આ એને સોલ્વ કર્યો, બી ને સોલ્વ કરીએ તો બી માં સોલ્યુશન આ રીતે થઈ શકે ભાઈ કે વી એ માઇનસ વીડી, તો બંને સમાન હશે, વી એ બરાબર વીડી, જવાબ 0 થઈ જાય. એ રીતે એક તો એવી રીતે લખીએ કે વી એ માઇનસ વીડી બરાબર ઈ ડી cos 90, cos 90 એટલે જવાબ કેવો આવે? 0. બે રીતે થઈ જાય. હવે આપણે બીડી ની વાત કરીએ. બી થી ડી, બી થી ડી જવું છે. સમજ આપણે તો બેટા સમજ કે ડી નું વેલ્યુ વધારે હશે, બી ની વેલ્યુ ઓછી હશે. જવાબ શેમાં આવશે? નેગેટિવમાં. પહેલાથી નેગેટિવ લખી દેવાનું નહીં, પહેલા પોઝિટિવ લખીને સોલ્વ કરવાનું, પછી ચેક કરવાનું કે કોણ વધારે કોણ ઓછું, એ પ્રમાણે નેગેટિવ પોઝિટિવ. સમજ. તો લખું છું અહીંયા કે વીડી વીબી માઇનસ વીડી બરાબર ઈ ડોટ ડી. યા તો એવી રીતના લખીએ. હવે એક કામ કરો બેટા, આ 1 હશે, આ 1 હશે તો કેટલું હશે? √2 હશે. હવે દેખો, મારે જે બી કોમ્પોનન્ટ લેવો પડશે એ હંમેશા મારે જે બી લંબાઈ લેવી પડશે એ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં લંબાઈ લેવી પડશે. મારે આમ લંબાઈ લેવી પડશે, હું આમ લંબાઈ નહીં લઈ શકું. તો એક કામ કરું ભાઈ, ડી થી બી ની વચ્ચે કોઈ વેક્ટર ધારી લઉં કે ધારો કે અહીંયા કોઈ વેક્ટર હોય, હું માની લઉં કે ધારો કે અહીંયા કોઈ વેક્ટર આપેલો હોય તો એને બે કોમ્પોનન્ટ પડશે. એક કોમ્પોનન્ટ આ દિશામાં આવશે. કયો કોમ્પોનન્ટ આ દિશામાં આવશે? એની દિશામાં √2 cos 45. મારા હંમેશા કોમ્પોનન્ટ એક કોમ્પોનન્ટ ઉપર આવશે √2 sin 45, પણ એ તો ઈ સાથે 90 નો ખૂણો મળે 0 થઈ જશે, એને કોઈ લેવા દેવાની. તો એક કોમ્પોનન્ટ આ દિશામાં આવશે √2 cos 45. તો લખી શકાય કે ઈ ઇન્ટુ √2 cos 45 લખી શકાય છે. તો 20 ગુણ્યા √2 ગુણ્યા cos 45 1/√2 ક્યાં? જવાબ આવી ગયો -20. એટલે કે ડી ની વેલ્યુ વધારે હતી એટલે જવાબ -20 વોટ. સમજ પડી? આવો કેસ આવે એટલે આપણે હંમેશા ઈ ની દિશાનો ઘટક લેવો પડે તો કોમ્પોનન્ટ પાડવા પડે. હવે VA થી VC, A થી C ની વાત કરી બેટા. બરાબર. ઓફકોર્સ A ની વેલ્યુ વધારે છે, C ની વેલ્યુ ઓછી છે. જવાબ કયો આવશે? પોઝિટિવ આવશે. ઓફકોર્સ જવાબ પોઝિટિવ આવશે. તો તારે અહીંયા બી શું લેવું પડશે? કોમ્પોનેન્ટ લેવા પડશે. બરાબર. તો કોમ્પોનેન્ટ લઈ અને આ જવાબ મને હોમવર્કમાં ગણીને કહેજે કે આનો જવાબ શું આવે છે. બરાબર. ચલો, એક ક્વેશ્ચનમાં ખબર ના પડી, બીજો ક્વેશ્ચન ગણી.
સમજો. નીચે દર્શાવેલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યાં E બરાબર 10 ન્યૂટન છે ત્યાં નીચે દર્શાવેલ વિદ્યુત તફાવત શોધો. એટલે E ની વેલ્યુ કેટલી આપેલી છે? અહીંયા 10 ન્યૂટન પર કુલમ. ઓકે, હવે એને શું કીધું છે કે VA માઇનસ VB શોધો. સ્વાભાવિક છે કે VB ની વેલ્યુ વધારે હશે કોના કરતા? VA કરતા. જવાબ કેવો આવશે? નેગેટિવ આવશે. મેં તમને શું કીધું કે ભાઈ અહીંયા એંગલ કેટલો મળતો હશે? 60 મળતો હશે. મારે કયો ઘટક લેવાનો છે? આ વાળો લેવાનો છે. VA થી VB. અહીંયા વેક્ટર દોડ નાખો. શું કરશું? આના કોમ્પોનન્ટ લઈ લો. E ની દિશાનો કોમ્પોનન્ટ લેવાનો. કેટલો મળશે E ની દિશાનો કોમ્પોનન્ટ? તો કે સાહેબ 2 cos 60 મળશે. આ દિશાનો કોમ્પોનન્ટ આટલો. સાઇન તો લેવાની જરૂર નથી કારણ કે E ને લંબ થઈ જશે. તો શું લખાશે કે VA માઇનસ VB. ભાઈ અહીંયા B મોટા છે એટલે જવાબ માઇનસમાં માઇનસ E2 cos 60. એની દિશાનો કોમ્પોનન્ટ લઈ, એની દિશામાંનો કોમ્પોનન્ટ લઈ તો શું આવશે બેટા? સમજો કે E ની વેલ્યુ 10 ગુણ્યા 2 ગુણ્યા cos 60 એટલે 1/2. જવાબ આવી જશે -10. VB માઇનસ VC. VB મોટો છે VC કરતા તો જવાબ પ્લસમાં. કે VB માઇનસ VC ઇઝ ઇક્વલ્સ ટુ કોમ્પોનન્ટ લેવાની જરૂર નથી. બે આ દિશામાં જ છે. માન લો કે વેક્ટર એવું માની લો શીખવા માટે બે આ દિશામાં જ છે અને E બી આ દિશામાં જ છે. તો શું લખાશે? ED cos 0. ચલો E ની વેલ્યુ કેટલી છે? 10. અહીંયાથી એનો અંતર કેટલું આપેલું છે? 2. cos 0 એટલે 1. જવાબ આવી ગયો 20 વોટ પણ પોઝિટિવ. આટલા સુધી મને આઈડિયા આવી કે હું શું કહેવા માંગુ છું કે પડે છે કે નથી પડતી? બરાબર બેટા, આઈડિયા આવે છે હું કહેવા શું માંગુ છું? ઓકે, તો સમજજો વાતને. વેટ લો બેટા, એસી થોડું ઓછું રાખજો, વધારે ના કરતા. તો હા બેટા, થોડું કર દો ભાઈ, એસી કર દો ફૂલ, થોડું ગરમી લાગશે. ચલો બેટા ધ્યાન આપો અહીંયા કે સમાન વિદ્યુત ક્ષેત્ર x દિશામાં કાર્યરત છે. જો ક્ષેત્રની તીવ્રતા 5 ન્યૂટન પર કુલમ હોય તો ક્ષેત્રની તીવ્રતા 5 ન્યૂટન પર કુલમ હોય. બે વાર લખ્યું છે. તો A 0,2 અને બિંદુ B 5,3 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. ઓકે બેટા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. બરાબર, તમને વેક્ટર આપ્યું છે, એક A વેક્ટર, બરાબર, અને એક વેક્ટર આપ્યું છે B. ઓકે, હવે તમે જવાનું છે તમારે B માઇનસ A. દેખો B માઇનસ A નો મતલબ શું? બરાબર, આ પછીનું હશે, આ પહેલાનું હશે. ફાઇનલ માઇનસ ઇનિશિયલ. તો તમારે A પરથી B માં જવાનું છે. ચલો, A છે 0,2, B તમને આપ્યો છે 5. બેટા અહીંયા શું લખાશે? 2j કેપ, અહીંયા લખાશે 5i કેપ પ્લસ 3j કેપ. આ બંને વચ્ચેનું અંતર શોધી બેટા. ડેલ્ટા આર બરાબર શું કહેવાશે? અંતિમ માઇનસ પ્રારંભિક. તો કે 5i પ્લસ 3j માઇનસ 2j. તો ડેલ્ટા આર ની વેલ્યુ બેટા અહીંયા આપણને કેટલી મળી જશે કે 5i પ્લસ 3j 8j, સોરી i માંથી આવી જાય 5i પ્લસ 3j માઇનસ 2j. તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ્સ ટુ 5i પ્લસ j મળશે મને ડેલ્ટા આર ની વેલ્યુ. આઈડિયા આવી રહી છે ભાઈ? એસી કરો, ગરમી લાગે. આજુબાજુ એટલી લાઇટો હોય છે બેટા, આપણે એડિટર સાહેબને ઠંડી લાગી જાય, આપણને ગરમી લાગે. ચલો વાતને સમજો. તો ડેલ્ટા ની વેલ્યુ મળી 5i પ્લસ j. સૂત્ર શું છે બેટા આપણું? કે VB માઇનસ VA
ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ ડોટ ડેલ્ટા ડી, અથવા ડેલ્ટા આર લીધું હોય તો ડેલ્ટા આર લખો, માઇનસ ઈ ડોટ ડેલ્ટા આપેલું છે કે 5i પ્લસ છે. તમે સમજો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ દિશામાં આપેલી છે? એક્સ દિશામાં, 5i ડાયરેક્શનમાં. તો માઇનસ 5i ડોટ 5i પ્લસ જે, સમજ જવાબ. બરાબર. તો જવાબ કેટલો આવશે? i ઇન્ટુ i 25. તો VB માઇનસ VA નો જવાબ આવી ગયો 20. બેટા તમે તો આવી રીતના બી કરી શકે કે માઇનસ ના લખે અને પછી તું પાછળથી એમ કે સાહેબ આ આકૃતિની અંદર એની વેલ્યુ વધારે છે તો બી તારો જવાબ છેલ્લે માઇનસમાં આવે. એ રીતે બી કરી શકે. હમણાં આપણે જે સિસ્ટમ કરી સિસ્ટમ, અથવા આવું વેક્ટરના કેસમાં જો દાખલો આવી જાય આઈ જે કે ના ફોર્મમાં તો ડાયરેક્ટ કરવું પડે, પછી ત્યાં કોસ નહીં લાગે, સીધું થશે. બરાબર. આઈ જે કે વાળા ફોર્મમાં દાખલો આવે. આવડશે કેવી રીતના ગણવાનું? તો સેમ ક્વેશ્ચન એક બીજો ગણાય બેટા, કે વિદ્યુત ક્ષેત્ર ઈ આપેલો છે, એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB શોધો. ઓકે, VA માઇનસ VB સમજો બેટા કે આ હશે ફાઇનલ, આ હશે ઇનિશિયલ. ફાઇનલ માઇનસ ઇનિશિયલ, તો બી થી તમારે એ પર જવાનું છે. તો અહીંયા આર બી ની વેલ્યુ કેટલી આપેલી છે? આર બી ની વેલ્યુ તમને આપેલી છે 2y, આ તમારે ધ્યાન રાખવાનું, પ્લસ જે પ્લસ 3. સમજ વાત. આ ટાઈમે દાખલા આવશે. આર એ ની વેલ્યુ કેટલી આવશે બેટા? તો આર એ બરાબર i પ્લસ 2 જે. સમજ વાત. હવે તારે અહીંયાથી અહીંયા પહોંચવાનું છે તો શું લખાશે? RB માઇનસ આર. બરાબર. ફાઇનલ માઇનસ ઇનિશિયલ, હંમેશા ફાઇનલ માઇનસ ઇનિશિયલ. બરાબર. તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ કહો પડી. RA માઇનસ RB, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. આમાંથી આ બાદ તો શું થશે બેટા? I પ્લસ 2j, આમાંથી આને બાદ કરીએ, માઇનસ 2i પ્લસ જે પ્લસ 3k. ચલો, i માંથી 2i જાય તો માઇનસ i, 2j માંથી જે જાય તો પ્લસ જે. બરાબર. આ તમને કોની વેલ્યુ મળી ગઈ? ડેલ્ટા આર ની વેલ્યુ મળી. હવે બેટા શું લખાશે? કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ ડોટ ડેલ્ટા. આપણે આ પ્રમાણે જ આને સેટ કર્યું છે. બરાબર. આપણે આ પ્રમાણે સેટ કરી દીધું છે. સૂત્ર એનું એ રાખવાનું કે 2i પ્લસ 3j ડોટ માઇનસ i પ્લસ જે, માઇનસ એમના એમ, i નો i સાથે માઇનસ 2, જે નો જે સાથે પ્લસ 3. જવાબ આવશે 1 માઇનસ 1. આગળ માઇનસ 1. તો માઇનસ પ્લસમાં ભાવ ના થાય એ તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર. ક્યાંથી ક્યાં લઈ જવું એ તમને આના પરથી ખબર પડશે. ફાઇનલ માઇનસ ઇનિશિયલ, તો ઇનિશિયલ ભાઈ બી હતો, ફાઇનલ માનો કોણ હતો? એ તો એ માંથી બી બાદ. બરાબર. આપણે જે સ્થાનાંતર શોધીએ એ એવી રીતના શોધવું પડે. સારા દાખલા હતા. હવે આપણને આઈડિયા આવી. હવે આપણે જી મેન 2025 ક્વેશ્ચન ઉપર જઈએ. જી મેન 2025 નો ક્વેશ્ચન બેટા શું કહેવા માંગે છે સમજવા, કે તને અહીંયા બે પ્લેટો આપી છે. એક પ્લેટ અહીંયા આપી છે, એક પ્લેટ અહીંયા આપી છે. બે મોટી સમાંતર વાહક પ્લેટો આકૃતિ દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટરના અંતરે પડે છે. આ બંને પ્લેટો બેટા 10 સેન્ટીમીટરના અંતરે પડી છે. ઓકે. તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. આ બંને પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. ઓકે. તો A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો તારે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. ઓકે. સમજ બેટા. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે? તો આ દિશામાં. તો સાહેબ V ઇઝ ઇક્વલ્સ ટુ E ઇન્ટુ D. તો E ઇઝ ઇક્વલ્સ ટુ V બાય D.
તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે? V/10. તો આ દિશામાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળતી હશે કેટલી હશે? E is equals to V/10. હવે એને શું કીધું છે? એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું? લોજિકલી વિચાર લો બેટા કે અહીંયા જે આકૃતિ આપેલી છે એ આ રીતે દોરેલી છે. અહીંયા આપેલા છે તમે 5 સેન્ટીમીટર, અહીંયા આપેલા છે તમે 3 સેન્ટીમીટર, તો અહીંયા કેટલા થશે? અહીંયા થશે બેટા 4 સેન્ટીમીટર. અહીંયા છે એ, બરાબર, અહીંયા છે બી અને અહીંયા છે સી. બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હોય, બરાબર, તો આપણે પણ કયું ડાયરેક્શન લેવું પડે? એ થી બી નું આ ડાયરેક્શન લેવું પડે, એક્સ એક્સિસ. હવે એ થી બી આમ પડી છે તો બે લોજિક થઈ શકે. એક તો એવું કામ કર કે અહીંયા આને એક વેક્ટર માની લે, આને શું માની લે? વેક્ટર માની લે, બરાબર. આને એક વેક્ટર માની લે અને વેક્ટરના બે કોમ્પોનેન્ટ લઈ લે. અહીં કેટલું હશે? 3 4 હશે, અહીંયા 5 4, અહીંયા હશે 37. તો બે કોમ્પોનેન્ટ લઈ લે. એક કોમ્પોનેન્ટ અહીંયા આવશે, એ તો ગણાય નહીં. એક કોમ્પોનેન્ટ અહીંયા આવશે. અહીંયા કયો કોમ્પોનેન્ટ આવશે? સાહેબ અહીંયા કોમ્પોનેન્ટ આવશે 5 cos 37. દેખ, તું cos 37 કરશે તને 4/5 મળશે. જવાબ એટલીસ્ટ તને કેટલો મળવાનો છે? 4 મળવાનો છે. એક તો એ રીતે કરીએ, પણ આ કન્ફ્યુઝિંગ થઈ જશે. લોજિકલી વિચાર બેટા, સમજજે. હું એમ કહેવા માંગુ છું, લોજિકલી વિચાર છે કે બેટા હું એમ કહું કે હું A થી B સુધી આવ્યો, હું A થી B સુધી આવ્યો, તો x દિશામાં સ્થાનાંતર કેટલું? સમજ, x દિશામાં સ્થાનાંતર કેટલું? હું A થી B સુધી ગયો તો x દિશામાં સ્થાનાંતર કેટલું? ભાઈ એ અહીંયા પડ્યો તો x એક્સિસ પ્રમાણે જોઈએ તો, B અહીંયા પડ્યો તો, B અહીંયા, તો બંને વચ્ચે સ્થાનાંતર કેટલું થઈ જશે? 5 સેન્ટીમીટર થઈ જશે. ઢાળ નહીં દેખાવ. હું A થી B સુધી આવ્યો તો x દિશામાં સ્થાનાંતર કેટલું? તો મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ મને x માં આપેલી છે. તો A થી B સુધી ગયો તો A અહીંયા પડ્યો તો, B અહીંયા હતો, તો A થી B માં x દિશાનું સ્થાનાંતર કેટલું થયું? આટલું થયું. તો અહીંયા 4 હતું, તો અહીંયા બી કેટલું થયું હશે? 4 સેન્ટીમીટર. ખબર પડી તને? હવે તું શું? A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે ભાઈ? તો કે VA minus VB is equals to E dot D. બરાબર. તો આ બી અહીંયા પડ્યો છે, પેલો બી અહીંયા. ઇલેક્ટ્રિક ફિલ્ડ બે દિશામાં, 4 બી આ દિશામાં, તો cos 0 થઈ જશે. તો સીધું લખાશે E D cos 0. જો આપણે 4 લઈએ તો E ની વેલ્યુ કેટલી થાય? તો સાહેબ V/10. D ની વેલ્યુ કેટલી થાય? 4 cos 0 એટલે 1. તો 2 2 4 2 5 10, 2V/5 જવાબ. મસ્ત દાખલો હતો, સારો દાખલો હતો, IMP હતો. નીટ અને જેઈમાં આરામથી આવી શકે, બરાબર. ઇવન બોર્ડમાં અને ગુસ્સેટમાં બી આવી શકે દાખલામાં શું, બરાબર. ના આઈડિયા હોય તો 2 વાર આને જોયો તો આઈડિયા આવશે. સમજો બેટા, એકદમ સરળ દાખલો છે. ગુસ્સેટ 2017 માટે તમને આ રીતની આકૃતિ આપેલી છે. એમાં શું થશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે. દેખો R બિંદુ અને P બિંદુ તો એક જ જગ્યાએ પડ્યા છે. તો એવું કહી શકાય કે VR VP is equals to VR સરખા હશે. એ વધારે હશે VQ કરતા, કારણ કે આ શરૂઆતમાં છે, VQ પછી આપેલો છે. જે જવાબ આવે VP is equals to VR, EQ કરતા વધારે, બરાબર. ઓપ્શન બી. ઓકે, એકદમ સિમ્પલ. ચલો બેટા, હવે જઈએ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું થશે? માની લો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ નોન યુનિફોર્મ હોય અને એમાં તમારે ડેલ્ટા વી શોધવાનો હોય, તો નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું થશે? તો યાદ રાખો કે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર, નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે
કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ સીધી રેખામાં નથી, તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે આપેલી છે, આ રીતે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલી છે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જો તમે આ રીતે આપેલી હોય અને પછી જ તમને એવું કીધું હોય કે કોઈ પોઈન્ટ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો, અથવા તો તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્વેશ્ચનની અંદર તમને આ રીતે લખી આપશે કે E ઇઝ ઇક્વલ્સ ટુ 3x² i કેપ અથવા E ઇઝ ઇક્વલ્સ ટુ 4y², આવું ગમે તે લખીને આપશે. આનો મતલબ એ છે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ x દિશામાં બદલાઈ રહી છે, y ની અંદર બદલાઈ રહી છે, અચળ નથી, યુનિફોર્મ નથી. તો સૂત્ર શું આવશે? પેલામાં સેમ હતી, બધામાં બધા દાખલામાં સેમ હતી કે 20 ન્યૂટન પર કુલમ, 10 ન્યૂટન પર, અહીંયા બદલાઈ રહી છે. બરાબર, અહીંયા x² વેરિયેબલ અંદર એડ થયા કે E ઇઝ ઇક્વલ્સ ટુ 3t² j કેપ બદલાઈ રહી છે. તો આવું આવે બેટા. તો v ની વેલ્યુ કેટલી? તો v ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ dr. આ યાદ રાખો. જો જે dr ની વેલ્યુ કેટલી થશે બેટા? તો dr ની વેલ્યુ યાદ રાખીએ કે dx i કેપ પ્લસ dy j કેપ. તને ના યાદ હોય તો બચપનનો dz k કેપ આપણે ગણાયું તો આગળ ધોરણ 11 ની અંદર. બરાબર, આના બેઝ ઉપર કોઈ એક્ઝામ્પલ પૂછાયેલો હોય તો આપણે સોલ્વ કરીએ. તો જેઈ મેન 2019 એક એક્ઝામ્પલ આના બેઝ ઉપર પૂછાયેલો છે. જેઈ મેન 2014 પૂછાયેલો છે, જેઈ મેન 2026 પૂછાયેલો છે. ઓકે, જેઈ મેન 2015 પૂછાયેલો છે. કેટલા એક્ઝામ્પલ પૂછાયેલા છે? ઓહો, ઘણા બધા એક્ઝામ્પલ પૂછાયેલા છે. 4 એક્ઝામ્પલ મેં 4 જ લીધા છે, બાકી ઘણા બધા એક્ઝામ્પલ બેટા આને બેઝ ઉપર પૂછાયેલા. સમજો, જેઈ મેન 2019 કે એક વિસ્તારમાં E બરાબર, દેખ તને અહીંયા લખીને આપી દીધું કે E બરાબર બેટા લખ્યું એવું કે ax પ્લસ b. એનો મતલબ તને ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં x વેરિયેબલ છે, મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ બદલાઈ રહી છે, વેરિયેબલ છે. વેરિયેબલ હશે તો કયું સૂત્ર લાગશે? તો સૂત્ર લાગશે કે v ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ માઇનસ E ડોટ dr. આ સૂત્ર લાગશે. વેરિયેબલ હોય તો બદલાઈ રહી છે. જ્યાં E એ ન્યૂટન પર કુલમ, x એ મીટરમાં છે, a બરાબર 20. ઓકે, a ની વેલ્યુ છે 20, b ની વેલ્યુ છે 10 i કેપ. જો x બરાબર 1 આગળ વિદ્યુત સ્થિતિમાન v1 હોય અને x બરાબર -5 આગળ વિદ્યુત સ્થિતિમાન v2 હોય તો v1 v2 શું? સમજ, x બરાબર 1 આગળ વિદ્યુત સ્થિતિમાન v1 છે, સમજે? બરાબર, સમજે કે x બરાબર 1 આગળ વિદ્યુત સ્થિતિમાન v1 છે, x બરાબર -5 આગળ બરાબર વિદ્યુત સ્થિતિમાન v2 હોય, એને આપણને શું કીધું? v1 v2 નું મૂલ્ય શું? બરાબર, આ ફાઇનલ છે, આ ઇનિશિયલ છે. v2 ઇનિશિયલ છે, v1 ફાઇનલ છે. ફાઇનલ માઇનસ ઇનિશિયલ, જવાનું તારે અહીંયાથી અહીંયા છે. બરાબર, તો -5 ફાઇનલ ઇનિશિયલ થી ફાઇનલ. બરાબર, અહીંયાથી શરૂ કરીને તને અહીંયા જવાનું છે. તો -5 થી 1 અપર લિમિટ લોઅર લિમિટ કેવી રીતના પહેચાનવીની એની વાત છે. અપર લિમિટ લોઅર લિમિટ કેવી રીતના શોધવી, અહીંયા કેવી રીતના પહેચાનવીની વાત કરું છું બેટા. કે જે ઇનિશિયલ હોય એને નીચે લખવી લોઅરમાં, જે પછી હોય એને ઉપર લખવી. તને જે અહીંયા જે પ્રમાણે આપ્યું એ પ્રમાણે તને બરાબર સોલ્વ કરીએ. સમજો કે v ઇઝ ઇક્વલ્સ ટુ -5 થી 1 e ની વેલ્યુ કેટલી છે? તો કે સર 20x પ્લસ 10 i કેપ ડોટ dx i કેપ પ્લસ dy j કેપ પ્લસ dz k કેપ. આપણે dr ની વેલ્યુ આગળ લગાવી. બડા i નો i સાથે સાથે બીજા હાથે થશે નહીં, તો i નો i સાથે કેટલો થઈ જશે? dx થઈ જશે. તો v ઇઝ ઇક્વલ્સ ટુ -5 થી 1 અહીંયા 20x પ્લસ 10 ઇન્ટુ શું થઈ જશે? dx થઈ જશે. ઇન્ટુ નહીં રે પછી ખાલી dx, મતલબ ગુણાકારમાં છે. હવે આનું શું કરીએ આપણે? તો આનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ. બરાબર, બંનેનું અલગ અલગ કરીએ. જો બંનેને અલગ અલગ કરીએ, બંને અલગ કરીએ. ચલો માઇનસ એમને અહીંયા કરીએ
-5 થી 1 20x into dx પ્લસ 5 થી -5 થી 1 10 into dx. બેટા dx તો ઇન્ટિગ્રેશન કેટલું થઈ જશે? ચલો અહીંયા બી 20 કોમન નીકળી જાય ને, x dx 20 કોમન, અચળ સંખ્યા બહાર નીકળી જાય. ચલો માઇનસ એમ ની એમ, બરાબર. અહીંયા 20m ના એમ ઇન્ટિગ્રેશન કેટલું થશે આનું? x²/2 લિમિટ આવશે -5 થી 1, બરાબર. પ્લસ dx નું કેટલું થશે? ખાલી x લિમિટ આવશે -5 થી 1. ચલો આને સોલ્વ કરી ભાઈ બાજુમાં. અહીંયા ધ્યાન આપો, અહીંયા સોલ્વ કરો કે 20 અહીંયા થઈ જશે 10, બરાબર. તો કે -m ના એમ અહીંયા થશે 10. ચલો લિમિટ મૂકવાની છે x² માં, તો અપર લિમિટ 1 નો સ્ક્વેર 1 માઇનસ લોવર લિમિટ -5 નો સ્ક્વેર 25 ખબર પડી, પ્લસ 10 અપર લિમિટ 1 માઇનસ લોઅર લિમિટ -5. તો v ઇઝ ઇક્વલ્સ ટુ -10 બટા 25, અહીંયા કેટલા બચશે? -24 પ્લસ 10, અહીંયા માઇનસ માઇનસ પ્લસ 6. તો સોલ્વ કરી દઈએ આને. માઇનસ આગળ -240 પ્લસ 60. ચલો 240 માંથી 60 જાય 180, પણ કેવા? -180, પણ આગળ માઇનસ છે એટલે કે પ્લસ 180 જવાબ. ઓપ્શન નંબર ડી આન્સર. બરાબર. આવડશે કે નહીં આવડે? સારો પ્રશ્ન હતો, નોટ કરી દેજે. બરાબર. આ પ્રશ્ન નીટ, જેઈ અને ગુસ્સેટમાં આવીએ કે બોર્ડમાં આવવાની શક્યતા થોડી ઓછી છે. બરાબર, ધ્યાન આપજો. સેમ પ્રશ્ન બેટા જેઈ મેન 2014 ફરી ગણાવજો. શું કીધું છે તમે? કે E બરાબર તને આપેલા છે 30x² i². I ની વેલ્યુ આપેલી છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA - 0 શોધો, જ્યાં VO એ ઉગમ બિંદુ પર છે. ઓકે, એક ઉગમ બિંદુ પર આપેલું છે VO અને એક x બરાબર 2 પર આપેલું છે. કોણ આપેલું છે? VA. તને શું કીધું છે? કે VA - V0 શોધવાના છે. તો આ ફાઇનલ છે, આ ઇનિશિયલ છે. બેટા VA ફાઇનલ છે, V0 ઇનિશિયલ છે. તો હંમેશા ઇનિશિયલ માંથી ફાઇનલમાં જવાય. VA ફાઇનલ છે, V0 ઇનિશિયલ છે. ફાઇનલ માઇનસ ઇનિશિયલ આપણે વાત કરીએ ને, અંતિમ માઇનસ પ્રારંભિક. તો VA અંતિમ છે, તો ઇનિશિયલ માંથી ફાઇનલમાં જવાય. ઓકે, તમે લગાવી દઈએ બેટા. અહીંયા વેરિયેબલ છે 30x², એટલે સમજી જવાનું કે પેલું સૂત્ર લાગશે. તો શું લાગશે બેટા? કે v ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ E ડોટ dr. જી સાહેબ, અહીંયા લિમિટ આવશે 0 થી 2. 0 થી 2. ઓકે, E ની વેલ્યુ મૂકીએ આપણે કે v ઇઝ ઇક્વલ્સ ટુ -0 થી 2. E ની વેલ્યુ 30x² i² ડોટ પ્રોડક્ટ, અહીંયા હતું dx i², dy j કે. હું બે વાર લખું છું તમને સમજવા માટે, dz કે, બાકી લખવાની જરૂર નથી. i નો i સાથે, i હોય તો dx લગાવવાના, y હોય તો dy લગાવવાના, ડાયરેક્ટ લખી દેવાના હોય. બરાબર. અહીંયા x હોય તો dx, અહીંયા i હોય તો dx, અહીંયા j આપેલા હોય તો dj dy, પણ ચાલશે, તમારા માટે લખી દઈશું. એક સ્ટેપ ઓર. તો 0 થી 2 i નો i સાથે 30x² ઇન્ટુ dx. ચલો 30 કોમન, 0 થી 2 x² ઇન્ટુ dx. બરાબર. તો શું લખાશે કે ભાઈ v ઇઝ ઇક્વલ્સ ટુ -30 x ની 3/3 લિમિટ આવી જશે 0 થી 2.
3 ગયા, અહીંયા આવી ગયા 10. v ઇઝ ઇક્વલ્સ ટુ -10. લિમિટ મૂકીએ 2 ની 3 ઘાત માઇનસ 0 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8, 0 ની 3 0. 8 દાન 80. જવાબ આવ્યો છે -80 વોલ્ટ. આ માઇનસ પ્લસમાં બહુ ધ્યાન રાખવું પડશે. ઓપ્શન દેખો, બંને ઓપ્શન આપેલા છે માઇનસ પ્લસ. તો આ પ્રશ્ન નીટ, જેઈ એન્ડ ગુસ્સેટમાં આવી શકે, બોર્ડમાં આવવાની શક્યતા ઓછી છે. નહીં, આ પ્રશ્ન બોર્ડમાં આવી શકે, આ સહેલો છે. બરાબર, કારણ કે એનું સ્ટેપ 4 સ્ટેપ જ છે, એટલા માટે બોર્ડમાં આવી શકે. બરાબર, બોર્ડના એમસીક્યુઝમાં આવી શકે. આ સ્ટેપ બહુ મોટા હતા એટલે નાનો પ્રશ્ન બોર્ડમાં ના આવે. પેલા આગલા પ્રશ્ન. હવે પ્રશ્ન આપેલો છે જેઈ મેન 2026. બરાબર, ચલો ગણાઈએ ફરી એકવાર. ફરી એકવાર ગણ લઈએ કે ઈની વેલ્યુ તમને આપેલી છે ax i cap પ્લસ by j cap. ચલો હવે આપણે જોઈએ કે ઈ બરાબર એની વેલ્યુ કેટલી છે ભાઈ? 10 x i cap પ્લસ b ની વેલ્યુ કેટલી છે? 5 j cap. આ બી વેરિયેબલમાં છે. જો 10 20 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 500 હોય તો ઉગમ બિંદુએ કેટલો હશે? ઓકે, એને એમ કીધું છે આપણને એમ કીધું છે કે 10 20 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 500 હોય તો ઉગમ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે? આપણને બિંદુ આપ્યા છે 10 20. બરાબર, તો આપણને x ની વેલ્યુ ક્યાંક આપેલી છે, એક બિંદુ આપેલું છે ઉગમ બિંદુ 0 એ 0. ત્યાં વિદ્યુત સ્થિતિમાન શોધવાનો છે. માન લો કે v1 v2 એટલે કે અહીંયા આપણને વિદ્યુત સ્થિતિમાન આપેલો છે 500. ત્યાં મને બિંદુ આપેલા છે x બરાબર x ની કહેવાય ને, x ની કહેવાય r કહેવાશે. અહીંયા હું r1 લખી દઉં છું કે r1 ઉગમ બિંદુ છે 0 એ 0 અને r2 બીજા બે બિંદુ આપેલા છે કે 10 i cap પ્લસ 20 j cap. ઓકે, આવી રીતના આપે છે. એને કીધું છે બેટા કે ઉગમ બિંદુ વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે? ઓકે, આપણે શોધવાનો છે. ઓકે, તો એક કામ કરું, અહીંયાથી અહીંયા લઈ જાઓ, લખી શકું v2 માઇનસ v1 ઇઝ ઇક્વલ્સ ટુ e ડોટ ડેલ્ટા. બરાબર, સમજો. v2 માઇનસ v1 ઇઝ ઇક્વલ્સ ટુ e ડોટ ડેલ્ટા. હા કે ના? ખબર પડી કે ના પડી? સમજ, ખબર પડી કે ના પડી કે v2 માઇનસ v1. હવે સર અહીંયા એક વસ્તુ સમજવાના છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો x અને y બંનેમાં છે. તો બેટા હા, એક વસ્તુ તો ભૂલી ગયા, માઇનસ લગાવો, માઇનસ e ડોટ ડેલ્ટા. ચલો હવે સોલ્વ કરી બેટા. ડેલ્ટા આર કેટલું? તો કે r1 માઇનસ r2, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. બરાબર, તો શું લખાશે? v2 માઇનસ v1 કેમ કર્યું ભાઈ? અહીંયાથી શરૂ કરી અહીંયા ગયું. બરોબર, v2 માઇનસ v1 કર્યું. v1 માઇનસ v2 લખાશે. v1 માઇનસ v2. આ છે ફાઇનલ, આ છે ઇનિશિયલ. v1 છે ફાઇનલ, આ છે ઇનિશિયલ. ફાઇનલ ઇનિશિયલ યાદ રાખો, ઇનિશિયલ થી ફાઇનલ. તો r1 માઇનસ r2 તો માઇનસ 10 i cap માઇનસ 20 j cap ભાઈ 0 0 માંથી બાદ થાય તો ઓકે, ડેલ્ટા ની વેલ્યુ મને મળી. હવે શોધીએ કે v1 માઇનસ v2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ e ની વેલ્યુ 10x i cap પ્લસ 5 j cap ડોટ ડેલ્ટા ની વેલ્યુ માઇનસ 10 i cap માઇનસ 20 j cap. ચલો અહીંયા તમને v2 ની વેલ્યુ કેટલી આપેલી? 500. તો અહીંયા આપેલા છે 500. અહીંયાને સોલ્વ કરીએ
10 દાન 100 માઇનસ 100, 5 20 100 માઇનસ 100, 20 50 100. તો V1 માઇનસ 500 બરાબર માઇનસ 200. સમજ્યા? V1 માઇનસ 500 બરાબર 200. તો V1 બરાબર થઈ જશે 700 વોલ્ટ. કેટલા? અચ્છા, જવાબ નથી આવતો. 10 દાન 100, 20 50. વેઇટ બેટા, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ઓકે, એની વેલ્યુ અને બી ની વેલ્યુ આપેલી છે. જોઈ લઈએ ભાઈ, કઈ ભૂલ છે? -20 -10. જોઈ લઈએ, એક મિનિટ, કઈ ભૂલ ના હોય. વેટ, હવે આપણે આપણી ભૂલ થઈ ગઈ હતી. જો ધ્યાન આપજો, અહીંયા પ્રશ્નને છાપવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. સારું, એમ તો એવું નહીં કે ભૂલ થઈ છે, પણ તો બી થોડું ભૂલ છે. એક વસ્તુ સાંભળજો, આપણે અહીંયા જે વસ્તુ સમજ્યા હતા કે અહીંયા આપણને ax નાના લખેલા છે પણ બાજુમાં x છે. આપણે એવું સમજ્યા હતા કે ax ની વેલ્યુ અહીંયા આપેલી છે, કે ભાઈ ax ની વેલ્યુ 10 આપેલી છે, ax બરાબર 10, પણ ax આ રીતે છે, બાજુમાં આખા અલગથી x છે, વેરિયેબલ છે. બરાબર? સમજો વાતને. હું અહીંયા ખાલી થોડું સુધારી દઉં છું, ભૂલ પડી શકે તમારથી બી. સમજો વાતને. સમજો. જો નાની ભૂલ થઈ જાય, મને ખબર છે કે વેરિયેબલ વાળો દાખલો હે, ઇન્ટિગ્રેશન થી થાય, અને ઇન્ટિગ્રેશન કેમ નહીં થતું? તો કે ax i કેપ પ્લસ બી વાય જે કેપ. સમજો, x મોટા આવશે, y અલગ છે, x અલગ છે. બરાબર? આ નાની મોટી ભૂલ થઈ જાય કોઈ વાર લખવાની અંદર, થઈ જાય, એટર ભૂલ કરી નાખે. સમજો કે E ઇઝ ઇક્વલ્સ ટુ ax i કેપ. આવી ભૂલ હતી, ખબર પડી? આપણે શું સમજ્યા હતા? બી વાય જે કેપ. હવે આપણે કહ્યું કે E ઇઝ ઇક્વલ્સ ટુ 10x i કેપ પ્લસ 5y જે કેપ. હું કટ કરીને મને કટ કરવું ગમતું નહીં, જેમ બને એમ કટ નહીં કરતો. જે હોય જેન્યુઅન, જાણે આપણે ક્લાસમાં ભણતા હોઈએ, ઘણી કોઈ પ્રશ્નમાં પ્રોબ્લેમ હોય, કોઈ વાર થઈ જાય, કોઈ વાર મારી બી ભૂલ થઈ જાય, એવું જરૂરી ને થઈ શકે. બરાબર? માણસ છીએ ને. તો પ્રશ્ન સમજવામાં મને ભૂલ થઈ ગઈ ભાઈ, કે અહીંયા એક્સ અને વાય મને એવું લાગ્યું કે આવી રીતના છે, ax પ્લસ બી. તમને હું જસ્ટિફાય કરું, તમે તો આપણા છોકરાઓ. ચલો, એ બરાબર બેટા. તો જો 10 20 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 500 હોય તો ઉગમ બિંદુએ શું છે? દેખો, આપણે શું શોધવાનું છે સમજો. આપણે ફરી કે બેટા અહીં R1 આપણે બરાબર લઈ લઈએ 0 0, અને R2 બરાબર લઈ લઈએ 10 20. સમજે વાત? એને શું કીધું કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે બેટા? 500 છે. તો મારે ઉગમ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, કેટલું હશે? બરાબર? વિદ્યુત સ્થિતિમાન લખવાનું હતું ને ભાઈ. R2 R1 તો નીચે આવી ગયા, સ્થાન આવી ગયું છે. અહીંયા V2 500 હોય, મારે V1 શોધવાનું. ફોર એક્ઝામ્પલ, હવે હું લઉં છું કે V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ની અંદર માઇનસ E ડોટ dr. ઇન્ટિગ્રેશન લેવું પડશે કેમ કે વેરિયેબલમાં છે, ખોરું લખવાનું રહી ગયું. તું સમજે વાત ને? આ ઇનિશિયલ છે, આ ફાઇનલ છે, આ ઇનિશિયલ છે. તો બેટા ફાઇનલ છે, આ ઇનિશિયલ છે. તો આપણે અહીંયાથી અહીંયા આવવાનું છે. તો 0 0 થી મારે કયો જવાનું છે? 10 20 ઉપર જવાનું. સમજો, આપણી જે સિસ્ટમ હતી એ જ સિસ્ટમ, એક્સ વાય નું ઇન્ટિગ્રેશન
અલગ અલગ થશે. એવો સમજજો બેટા. આ દાખલો ખાલી જેઈમાં આવશે અને નીટમાં આવશે, બોર્ડ ગુસ્સેટમાં નહીં આવે, સમજો. એટલે મને બોર્ડ વાળા ટેન્શનમાં કે બેટા V2 ની વેલ્યુ મને 500 આપેલી છે, તો V1 મારે શોધવાના છે. મેં ઇન્ટિગ્રેશન લીધું બેટા, 0 એ 0, અહીંયા લીધું માઇનસ, અહીંયા હતું 10 એ 20, સમજ, 10 એ 20. એની વેલ્યુ મૂકી કે 10x i કેપ પ્લસ 5y j કેપ, દેખ અહીંયા dx નો ઉપયોગ થશે, dr નો, ઇન્ટુ dx i કેપ પ્લસ dy j કેપ પ્લસ dz k. i નો i સાથે ગુણાકાર, j નો j સાથે ગુણાકાર, બરાબર. તો અહીંયા આપેલું 500 માઇનસ V1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ, અહીંયા 0 એ 0, અહીંયા 10 એ 20, શું થશે સમજજે, 10x ઇન્ટુ dx પ્લસ 5y ઇન્ટુ dy. સમજો વાતને? y નો y સાથે, i નો i સાથે, y નો y સાથે, j નો j સાથે. આને અલગ પાડીએ કે 500 માઇનસ V1 x વાળાનું વિકલન, આ પહેલું x વાળાનું વિકલન છે, બીજું y વાળાનું છે, બંને વિકલન 10-20 અલગ અલગ આપેલા છે, સમજ. માઇનસ એમને વિકલન થશે 10 કોમન x dx, એ લખાશે 0 થી 10, બરાબર, 0 થી 10 પેલું x માટે, પ્લસ 5 કોમન 0 થી 20 બીજું y માટે. ઓકે, બરાબર. હવે પાછળ જવા દઈએ કે બેટા મને આપ્યા હતા 500, યાર પ્લીઝ, 500 માઇનસ V1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 10 0 થી 10 x dx પ્લસ 5 0 થી 20 y dy, 0 થી 20 y dy. સોલ્વ કરીએ કે 500 માઇનસ V1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 10 x સ્ક્વેર બાય 2, 0 થી 10 પ્લસ 5 y સ્ક્વેર બાય 2, 0 થી 20. તો 500 માઇનસ V1, 2 5 માઇનસ 5, અપર લિમિટ 10 નો સ્ક્વેર માઇનસ 0 નો સ્ક્વેર પ્લસ 5 બાય 2, અપર લિમિટ 20 નો સ્ક્વેર માઇનસ 0 માઇનસ લોઅર લિમિટ. ખબર પડી? તો 500 માઇનસ V1, 10 × 100 500, આ તો 0 માંથી બાદ થાય ભાઈ, 10 નો વર્ગ 100 માંથી 0 બાદ થાય 100 બાકી રહે, 400. તો 5 ભાગ્યા 2 ગુણ્યા 400, તો કેટલા થઈ જશે ભાઈ? 200, બરાબર. તો અહીંયા 200, ઓકે. તો 500 માઇનસ V1 ઇઝ ઇક્વલ્સ ટુ 500, અહીંયા કેટલા થઈ જશે? 5 દુ 10 1000. 500 માઇનસ V1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1500. જી સર, માઇનસ 1500 ને આસર લઈએ, V1 ને આસર લઈ લઈએ, તો કે V1 બરાબર માઇનસ 1500 માઇનસ V1 બરાબર 500 ના આસર લઈ દઈએ, માઇનસ 500. તો V1 બરાબર 2000, માઇનસ 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 પ્લસ 2000. ઓપ્શન નંબર એ, સી. બહુ મસ્ત દાખલો, 2 વાળાને જોજો, એકદમ ખૂબસૂરત દાખલો હતો, ફીલ લાઈન, રિયલ ફિઝિક્સની ફીલ લાઈન જોજો આને બેટા. હવે જેઈ મેન 2015 આ દાખલો તમારા હોમવર્કમાં છે, તમે જાતે ગણજો, એકદમ સિમ્પલ છે, બરાબર. મને કહેજો કે જવાબ શું. તો બેટા
અહીંયા આપણો સેશન પૂરો કરીએ. બહુ જબરજસ્ત સેશન હતો, બહુ મજા આવી હશે. એકદમ ધીમે ધીમે હરેક વસ્તુને ક્લિયર કરાય છે. બરાબર. બીજી વાત કે તમારે ઓફિશિયલી એડ થવું હોય ગ્રુપમાં, જ્યાં ડીપીપી ડાઉટ્સ બધું જ મૂકવામાં આવે છે, વિડીયોઝ રોજના મૂકવામાં આવે છે, કયો નવો વિડીયો આવ્યો, શું વિડીયો આવ્યો, ઘણું બધું એમાં મૂકવામાં આવે છે. નીટ જઈને લગતી બધી માહિતી મૂકવામાં આવે છે, અપડેટ્સ મૂકવામાં આવે છે. બધું જ જ્યારે ગ્રુપમાં મૂકવામાં આવે છે, તમારે જોઈન થવું હોય તો બધા નંબર પર મેસેજ કરજો, તો મેમ તમને ગ્રુપમાં જોઈન કરી નાખશે. ઓકે. જ્યાં રેગ્યુલર ટેસ્ટ બી લેવાય છે આપણા ગ્રુપની અંદર. ઓકે. તો મળીએ નેક્સ્ટ લેક્ચર.